જેઠજી, હા તમે શું કરો છો? લાવો હું બટન બંધ કરું તો. તમે આ શું કરી રહ્યા છો? તમે મારા નાના ભાઈના પત્ની છો અને આ રીતે સારું ન લાગે. કેમ સારું ન લાગે? તમને ખબર છે મેં જ્યારથી તમને જોયા છે ને ત્યારથી તમને પ્રેમ કરવા લાગી છું. તમારી સાથે રહેવું છે મારે. કેવી વાતો કરો છો તમે? આ તમારામાં મગજ જેવું કંઈ છે? આ તમારા લગ્ન થઈ ચૂક્યા છે. તમે આ ઘરમાં મારા નાના ભાઈના પત્ની તરીકે આવ્યા છો. ખબર છે મને કે મારા લગ્ન થઈ ગયા છે અને તમારા નાના ભાઈની પત્ની છું, યાદ છે મને. પણ તમારા નાના ભાઈ સાથે લગ્ન કરવાનું મેઇન રીઝન તમે જ હતા. તમારા માટે તો મેં એની સાથે લગ્ન કર્યા છે, બાકી મારી એની સાથે કોઈ લેવા દેવા નથી. તમે છે ને મારો મગજ જાય એ પહેલા નીકળો તો આ રૂમમાંથી. અરે જેઠ છું હું તમારો. આ જેઠની સાથે કઈ મર્યાદામાં વાત કરવી, શું વાત કરવી એ પણ નથી શીખવ્યું તમને તમારા મમ્મીએ. પ્રેમમાં છે ને કોઈ લિમિટેશન ના હોય, અને એમાં મમ્મી ક્યાં વચ્ચે આવી? કયો પ્રેમ? શેનો પ્રેમ? આ તમારે પ્રેમ કરવો હોય ને તો મારા નાના ભાઈને કરો. બાકી અહીંયા રૂમમાં આવીને અને શું કપડાં પહેર્યા છે આ તમને કહ્યું છે ને આ ઘરની અંદર તમારે મર્યાદા જાળવવાની છે. આવા ટૂંકા કપડાં પહેરીને ક્યારેય પણ આ ઘરમાં નહીં ફરતા. હું તો આવા જ કપડાં પહેરીશ. તમને ના ગમતું હોય ને તો તમે ઘરની બહાર રહો. હું શું કામ ઘરની બહાર રહું? હા છે ને ઘરની મર્યાદા જાળવશો ને તો સારું છે. એવું કોણે કીધું કે ટૂંકા કપડાં પહેરીએ તો ઘરની મર્યાદા ના જળવાય? હા, કપડાં પરથી તમે લોકોને જજમેન્ટ કરશો કે કોણ કેવું છે. હા તો જુઓ ને, એ તો સાબિત થઈ જ રહ્યું છે. હા, જેવા કપડાં છે તમારા અડધા ટૂંકા એવા જ તમારા સંસ્કારો છે અડધા. હા, જે ટૂંકા કપડાનું એટલું લેક્ચર આપો છો, પેલા તમારી વાઈફને જુઓ ને, આખો દિવસ સાડી પહેરીને ફરે છે પણ એનામાંય સંસ્કારનો છાંટો નથી. કેમ? શું સંસ્કાર નથી એનામાં? હે આવી છે ને ત્યારથી એણે ઘર સંભાળી લીધું છે. ઘરની નાની મોટી કઈ જરૂરિયાતો છે બધી જ એને ખબર છે. અને તમે જ્યારથી આ ઘરમાં આવ્યા છો ત્યારથી એક પણ કામને હાથ પણ નથી અડાડ્યો. અરે તમને તો આ રોટલી કેવી રીતે બનાવીને એ પણ સરખી રીતે નથી આવડતું અને તમે પાછી વાતો કરો છો મારી પત્ની મીરાની. મને એ વસ્તુથી કોઈ ફરક નથી પડતો. મને ફરક પડે છે ફક્ત તમારાથી. હાથ દૂર રાખો ને. શરમ નથી આવતી તમને? જો હું શાંતિથી કહી રહ્યો છું. નગર છે ને હાથ ચાલાકી કરતા આવડે છે. આ ઘરની બહાર જતા રહો પ્લીઝ. હું નહીં જાઉં. અરે હું તમારી સાથે 2 મિનિટ પ્રેમથી વાત કરવા આવી છું અને તમે છો કે મને ધક્કા મારવાની વાત કરો છો. હા, ધક્કા મારીને બહાર કાઢવા જ પડશે. લાગી રહ્યું છે કે તમારા ચાલ ચરણ કઈ ઠીક નથી. આજે ખબર પડી કે તમે જે મારા નાના ભાઈને પસંદ કર્યો છે એનું કારણ હું છું. પણ જુઓ, હા ચોખ્ખી ભાષામાં તમને કહી દઉં છું, હા તમે જે વાત કરી છે ને એ વાત હું તમારા પતિ સાથે કરીશ. તો કરો ને, મને શું ફરક પડે છે? કહી દો જઈને. પછી મને કોને શું જવાબ આપો ને એ સારી રીતે આવડે છે. હા, આમ પણ તમારામાં લાજ શરમ જેવું તો કંઈ છે જ નહીં ને, તો ફરક શું પડવાનો? હવે જુઓ મારે મોઢું થઈ રહ્યું છે, તમે જાઓ અહીંયાથી. દેવાંગ, હું અહીંયા તમારી સાથે વાત કરું છું ને, એ બધી વાત મૂકો ને, પેલા મારી સાથે વાત કરો. અરે તમને શાંતિથી કહું છું, સમજ નથી પડતી? તમે મારા નાના ભાઈના પત્ની છો તો આ રીતે મારા ઘરમાં આવીને આવી કોઈ પણ હરકતો નહીં કરવાની. મને ખોટી વાત નથી એ. તો હું શું કરું? મને ગમે છે ને, મેં કહ્યું ને કે હું તમને પસંદ કરું છું, તો આવી સીધી એવી વાત એક સમજાતી કેમ નથી તમને? નથી સમજાતી. તું છે ને બહાર નીકળ અહીંયાથી. ચાલ છોડો. નીકળ. દેવાંગ, ક્યારના ઉદાસ થઈને બેઠા છો? નથી કંઈ બોલતા, નથી કંઈ વાત કરતા. શું થયું છે તમને? જો મીરા, તને નથી લાગતું કે આ દામિની વહુ જ્યારથી આ ઘરમાં આવ્યા છે ત્યારથી ઘરની હાલત જ બદલાઈ ગઈ છે? દેવાંગ, ખબર છે મને કે મોડર્ન કપડાં પહેરે છે, થોડી ફોરવર્ડ વિચારોવાળી છે, પણ ઇટ્સ ઓકે. આજના જમાનાની છોકરીઓ આવી જ હોય છે. એ લોકોને શોર્ટ કપડાં પહેરવાનો શોખ હોય, જલ્દી કોઈને જવાબ આપી દેતી હોય, પણ એનો અર્થ એવો નથી ને કે એનું દિલ ખોટું હોય કે એનું મન ખોટું હોય. શું ઇટ્સ ઓકે? અરે તને ખબર છે આજે સવારમાં જ્યારે કપડાં ચેન્જ કરતો હતો ત્યારે આવી હતી એ ઘરમાં. અરે બાબા, તો શું થઈ ગયું? તમારે દરવાજો અંદરથી લોક રખાય ને,
હવે કઈ વસ્તુ લેવા આવી હશે. આટલી નાની વાતને આટલું મોટું સ્વરૂપ ના આપવું જોઈએ. વસ્તુ લેવા માટે નહોતી આવીને મારી બાજુમાં ઊભી હતી અને મને કહેતી હતી કે જો યાર મીરા, તું પણ સમજદાર છે. હવે આવી રીતે જેઠના રૂમમાં જઈને કોણ હવે આવી બધી પંચાતો કરતું હશે? દેવાંગ, જેઠ એટલે મોટો ભાઈ કહેવાય, બાપ સમાન કહેવાય. એની પાસે જવામાં શેની શરમ? અને કંઈ કામ હોય તો તમને કેવું જ પડે ને. તમે જ વિચારો ને, મારે દેવેનભાઈનું કંઈ પણ કામ હોય છે તો હું બેઝિજક એમના રૂમમાં ગમે ત્યારે જતી રહું છું. અડધી રાત્રે પણ મેં ક્યારે દરવાજો નોક નથી કર્યો. એનો મતલબ શું એવો હોય કે મારા દિલમાં કંઈ ખોટ હોય? જો તું દેવેનની ભાભી છે અને ભાભી માં સમાન કહેવાય. તું એમનાથી મોટી છે, તું એમના રૂમમાં જાય તો ચાલે, પણ હું હવે દામિની વહુ કરતાં મોટો છું તો એમણે અમુક મર્યાદા રાખવી જોઈએ આ ઘરમાં. હા, રાખવી જોઈએ. હું જેઠ છું એમનો, તો મારી સામે ઉપરવટ થઈને બોલવું અને ટૂંકા કપડાં પહેરવા આ ઘરમાં અને ટૂંકા કપડાં પહેરીને મારી નજીક આવવું એ બધી જો સાંભળો, શાંતિ રાખો થોડી. હશે તમને નથી ગમ્યું ને, હું એને કહી દઈશ. પણ આ વગર વાતનો આટલો ગુસ્સો કરવાનો કોઈ અર્થ જ નથી ને, જ્યારે કંઈ વાત જ નથી આપણા ઘરમાં એવી. દેવાંગ, એ બાળક છે, એને ખબર નથી પડતી. તમે એના જેવા ન થઈ શકો ને. જો મીરા, સાચી વાત કેવી છે મારે આજે તને, જે બોલતા મારી જીભ જ નથી ઉપડી રહી. હા, હું ક્યારનો જે વાત ઉપર આવીને અટકી જાઉં છું ને, એ વાત એવી છે કે આજે દામિની મારી પાસે આવીને મને એમ કહેતી હતી કે તમે મને બહુ ગમો છો. હા, મેં આ દેવેન સાથે એટલા માટે લગ્ન કર્યા છે કે હું તમારી સાથે રહી શકું. હવે હા, બધી વાતો છે એ તો લંપટાઈ ભરી જ વાતો કહેવાય ને. આવું બોલી રૂમમાં આવીને આવી વાતો કરે છે તમારી સાથે? અરે મને તો એમ હતું કે શોર્ટ કપડાં પહેરે છે, પણ દિલની બહુ ચોખ્ખી છે, બહુ સારી વ્યક્તિ છે. પણ નહીં, આને એની કપડાં સાથેની હલકાઈ છે ને એ બતાવી જ દીધી. જેમ કપડાં ટૂંકા પહેરે છે ને એમ વિચારો પણ ટૂંકા છે આના. વિચારો ટૂંકા છે નહીં, કોઈ બાબતે સમજાવવાથી સમજતા નથી. મેં કહ્યું કે તમે બહાર ચાલ્યા જાઓ, હું અહીંયા મારું કામ પતાવું છું. તો મને શું કંઈ ખબર છે? ના, હું તમને જોવા માટે તો અહીંયા આવી છું આ રૂમમાં, મારે તમને જોવા છે. હવે આવી બધી વાતો કઈ વહુ પોતાના જેઠ સાથે કરતી હોય? એ તો ખોટું જ છે ને. મારે એને યાર વાત કરવી જ પડશે. તમે ચિંતા ન કરો ને, હું એને બરાબર સીધી કરીશ કે આજે જે વાત કરી છે ને એ બીજી વખત ના થવી જોઈએ આ ઘરમાં. બાકી મારા જેવું ભૂંડું કોઈ નહીં થાય. જો તું વાત કરજે, પણ શાંતિથી કરજે. તું એની જેઠાણી છે અને જો તું વાત કરીશ તો નકામું નવના તેર કરશે ને એમાંના છે. એક મિનિટ, એક તો તમે જ મને બધી વાત કરો છો અને તમે જ કહો છો કે ધીમેથી વાત કરજે. આ ધીમે વાત કરવા લાયકનો મુદ્દો નથી દેવાંગ. આજે નહીં રોકું ને તો બીજી વાર બોલશે. ઠીક છે, તું તારી રીતે દામિની વહુને સમજાવજે અને હું પણ દેવેનને ઓફિસમાં જ્યારે બંને ભાઈઓ ભેગા થઈએ ને ત્યારે વાત કરું છું આ વિશે. એટલે દેવેન પણ દામિની વહુને સમજાવી દે એટલે વાત પતે અહીંયાથી. ઠીક છે, હું વાત કરી લઉં છું. તમે ઓફિસે જાઓ, હું અત્યારે જઈને મળવા જાઉં છું. હા. દામિની, શું છે? શું છે આ બધું? જ્યારે કોઈ વાત કરવા આવે ને તો ઊભું થઈ જવું જોઈએ. પણ મારે વાત નથી કરવી તો? તો તું મારા રૂમમાં ગઈ હતી? હા, ગઈ હતી. વાહ, કહ્યું તારા જેઠે મને કે દામિની રૂમમાં આવી હતી, મારો હાથ પકડતી હતી, મારી સાથે ન કરવાની વાતો કરતી હતી? બસ એટલું જ કહ્યું, બીજું કાંઈ ના કહ્યું મારા જેઠે. આઈ મીન દેવાંગે. તને શરમ નથી આવતી? એ મારો હસબન્ડ છે, તારો જેઠ છે, અને જેઠ છે ને મોટા ભાઈ સમાન હોય. દામિની, તું કરે છે શું આ બધું? હું દેવાંગને એવું કંઈ સમજતી જ નથી. મારા માટે ફક્ત દેવાંગ છે. દામિની, તું કરવા શું માંગે છે? શરમ જેવી જાત હોય ને તો મારી સામે આવા શબ્દો ન બોલવા જોઈએ તારે. એ તારો જેઠ છે, આ ઘરનો મોટો દીકરો, અને તું દેવેનભાઈનું પણ નથી વિચારતી? હું શું કામ કોઈનું વિચારું? મારું કોઈ વિચાર્યું તું નહીં ને? મને કોઈની કાંઈ નથી પડી. મારે જે કરવું હશે ને એ જ કરીશ. અરે તારું શું વિચારવાનું હતું? ચોખવટ ભરી વાત કર ને કે અમે તારી સાથે આટલા ટાઈમમાં એવું તો શું કરી નાખ્યું કે તારે તારી હલકાઈ પર ઉતરવું પડ્યું?
સમય આવશે ને ત્યારે બધી ખબર પડી જશે. અત્યારે મારું મોઢું ના ખોલાવો ને તો વધારે સારું છે. અરે મોઢું ખોલીને પણ તું શું બોલીશ? હા, અનશન જે મનમાં આવશે બોલી જ જઈશ ને કે હા. સારું તો તને આવડતું નથી. અને ના સંભળાતું હોય ને તો અહીંયાથી જઈ શકો છો. એમ શું કામ જાઉં? તું મારા હસબન્ડના રૂમમાં જઈને આવી છે ને એટલે તારું મોઢું બોલાવવું પડે છે મારે. બાકી તને શું લાગે છે હું તારી પાસે અહીંયા ઊભી રહું એમ? મીરા, તને ફક્ત એટલું જ કહ્યું કે હું રૂમમાં ગઈ હતી ને ત્યાં ઊભી ઊભી વાતો કરતી હતી. ત્યાં તો મેં બીજું ઘણું બધું કર્યું છે. કેમ ના કહ્યું તને? એટલે એવું તો શું કરીને આવી છે તું? બોલ. એટલે એમ કે તારા પતિના મનમાં પણ પાપ છે એટલે જ તો ના કહ્યું ને. મારા પતિના મનમાં પાપ હોત ને તો અત્યારે હું તારી સાથે ન ઊભી હોત અને તું મારા પતિ સાથે રંગરલિયા કરતી હોત. તારે જે સમજવું હોય ને સમજી શકે છે, પણ આજે તો ફક્ત મેં દેવાંગનો હાથ પકડ્યો છે. આગળ આગળ જો હું શું કરું છું. હવે તો હું દેવાંગને બથ પણ ભરીશ અને તું કંઈ નહીં કરી શકે. શરમ જેવી જાત નથી. અરે કપડા ટૂંકા પહેરે છે માન્યું, પણ વિચાર થોડા મોટા રાખ. શરમ વગરની મા બાપની ઇજ્જતને લજવે છે અહીંયા ઊભી ઊભી. હક કરીશ. છી. કરી લીધું થઈ ગયો તારો આ મેલોડ્રામા. તો મને કોઈ ઇન્ટરેસ્ટ નથી એમાં. તું જઈ શકે છે. અને આજે લાફો માર્યો ને ભલે મારી દીધો. આગળ આવી ભૂલ ના કરતી. બાકી તને ખબર નથી કે હું શું કરી શકું છું. અત્યાર સુધી તો છે ને હું પ્રેમથી રહી છું, પણ આગળ તમારા લોકોના ઇજ્જતના ધજાગરા કરતા મને બહુ સારી રીતે આવડે છે. એ તો થયા જ ગયા છે ને. જ્યારથી તું ઘરમાં આવીને ત્યારથી ઇજ્જતના ધજાગરા જ થાય છે. પહેલા કપડાં ટૂંકા પહેર્યા, હવે ખબર પડી કે વિચારો પણ ટૂંકા છે. કોને ખબર કે ઘરના કોના સંસ્કાર લઈને આવી છે આવા. તો પછી કોણે કીધું તું કે મને પરણાવીને આ ઘરમાં લાવો? ના લવાય ને, આમાં મારો વાંક તો છે નહીં. અમે કઈ ભગાડીને તો લઈ આવ્યા નહોતા. તને 7 વખત મરજી હતી ને ત્યારે તું મંડપમાં બેઠી હતી તો પહેલા ના પાડવી હતી ને. સાચી વાત છે, મરજી હતી મારી, પણ દેવાંગ માટે હતી. સમજી ગયા? દેવાંગ કઈ ખુવારો નથી. દેવાંગને બાયડી જીવે છે, મરી નથી ગઈ. કાંઈ વાંધો નહીં, સમય જતાં મરી પણ જશે. રાજો વેઇટ એન્ડ વોચ કે હવે શું થાય છે. અને થોડી પણ શરમ હોય ને તો હવે દેવાંગને ક્યારેય બોલાવતી નહીં. શું કામ ના બોલાવું? ભાભી, આ ભાભી તો ગુસ્સે થઈ ગયા એટલી ગમતી વાતમાં. આમના વિચાર જ છે ને એ જ બહુ ટૂંકા છે. અરે ઓપન માઇન્ડેડ બનો. શું ભાઈ તમે મને અહીંયા બોલાવ્યો? જો નાનકા, તારી સાથે એક મહત્વની વાત કરવાની છે. અરે ભાઈ પણ મહત્વની વાત તો તમે ઘરે પણ કરી શકતા હતા ને. એના માટે તમે મને ઓફિસે શા માટે બોલાવ્યો? અહીંયા છેક ધક્કો ખવડાવ્યો. ઘરે સરખી રીતે વાત ન કરી શકત. અને આમ પણ વાત થોડી ખાનગી છે. હા, તમારા બંને જણાની જ છે એટલે તને મેં ઓફિસે જ બોલાવી લીધો. ખાનગી વાત? અમારા બેની એટલે મારી અને દામિનીની? હા. શું વાત છે? જો નાનકા, દામિની વહુ જ્યારે પરણીને આપણા ઘરમાં આવ્યા ને ત્યારે એ ટૂંકા કપડાઓ પહેરતા હતા. જોકે એ બાબતે આપણે ક્યારેય પણ કોઈ પણ એ ઘરમાંથી વાંધો નથી ઉઠાવ્યો. હું એ જ કહેવાનું હતું. પણ જો હવે મને એમના ચાલ ચરણ કોઈ ઠીક નથી લાગતા. શું? હા, દામિની વહુ જરા અલગ અંદાજમાં હવે વર્તી રહ્યા છે. અને એટલા માટે જ મેં તને બોલાવ્યો છે કે તું દામિની વહુને સમજાવવાની કોશિશ કર. અરે પણ મોટા ભાઈ એવું તો શું થયું? આવું કેમ બોલો છો? થવામાં એવું છે કે આજે સવારે દામિની વહુ મારા રૂમમાં હું તૈયાર થતો હતો ને ત્યાં આવ્યા હતા. અને એને ના પાડી એમ છતાં પણ મને અડી અડીને વાતો કરવા લાગ્યા. શું? હા, અને વાતો કરતાં કરતાં એમણે મને એવું કહ્યું છે કે હું તમને પ્રેમ કરું છું. આ ઘરમાં તમારા માટે જ આવી છું. મોટા ભાઈ તમારી કઈ મિસ્ટેક તો નથી થતી ને? આ બધું દામિની બોલી? હા, આ બધું દામિનીએ કર્યું? દામિની વહુ જ બોલ્યા હતા અને એટલા માટે જ મેં તને અહીંયા બોલાવ્યો છે. આ કોઈ નાની બાબત નથી. કાલે ઉઠીને કંઈ પણ થાય તો તું મારા ઉપર શક કરે. આપણા બંને ભાઈઓ વચ્ચે કોઈ જ બાબત છુપી નથી અને હું છુપી રાખવા પણ નથી માગતો. કારણ કે મને એવું લાગે છે કે આ દામિની વહુ પોતાની વાત મનાવવા માટે કોઈ પણ હદ સુધી પહોંચી શકે એમ છે. અને જો કંઈક બીજું આડા અવળું થયું તો હું તને સમજાવી શકું કે જો આમાં મારો કંઈ વાંક નથી. એટલા માટે જ મેં તને અહીંયા બોલાવ્યો છે.
દામિની આવું કઈ રીતે કરી શકે? મને તો વિશ્વાસ નથી આવતો. વિશ્વાસ તો મને પણ નથી આવી રહ્યો કે મારા જ ભાઈની પત્ની એ મારી ઉપર નજર ખરાબ કરતી હશે. પણ આવું કઈ કરવાનું કારણ? છો નાનકા, કારણ જે કંઈ પણ હોય તે એ હવે તમારા બંને જણાએ વાત કરીને સોલ્વ કરવાનું છે. પણ પ્લીઝ આ બાબત જો આ ઘરની બહાર જશે અને કોઈ બીજાને ખબર પડશે તો કંઈક નવીન થશે. ના મોટા ભાઈ, કેવી વાત કરો છો? આ વાતનું સોલ્યુશન પેલા કઈ રીતે લાવવું, પેલા તો મેન વાત એ છે. જો સોલ્યુશન લાવવા માટે તમે બંને જણા બેસીને શાંતિથી વાત કરો. તું એને સમજાવ અને એની સાથે આ બધી બાબતો રિલેટેડ ચર્ચા કર. મને લાગે છે ત્યાં સુધી આનું સોલ્યુશન એ રીતે જ આવી શકે. હું પેલા એની પાસેથી જાણવાની કોશિશ તો કરું કે આવું બધું કરવાનું કારણ શું છે. ઠીક છે, તને જેમ યોગ્ય લાગે એમ કર. પણ હું તને એટલું જરૂર કહીશ કે દામિની બહુ જે કંઈ પણ કરી રહ્યા છે એ બહુ જ અલગ પ્રકારનું વર્તન કરી રહ્યા છે. માટે જરૂર પડે તો તું પપ્પા સાથે અને મમ્મી સાથે પણ આ રિલેટેડ વાત કર. કારણ કે એક જેઠ હોવાના નાતે હું આ બધી ચર્ચા ઘરમાં નથી કરી શકું એમ. ઠીક છે મોટા ભાઈ, હું અત્યારે નીકળું છું. છો નાનકા, પ્લીઝ મહેરબાની કરીને આ બધી વાતોને મન ઉપર લઈને તું આમની સાથે જોર જોરથી અને ગુસ્સેથી બોલતો નહીં. નકામો તમારા બંને જણા વચ્ચે ઝઘડો થશે અને આ બધી વાતો આજુબાજુવાળા લોકો સુધી પણ પહોંચી જશે. એટલે જેમ બને એમ મગજ શાંત રાખીને શાંતિથી વાત કરજે. હું નથી ઈચ્છતો કે મારા લીધે કોઈ તમારા બંનેની વચ્ચે કંઈ બીજું થાય. મોટા ભાઈ, આનું સોલ્યુશન તો લાવવું પડશે ને. હા, એના પણ માટે ઝઘડો થાય કે પછી કંઈ પણ થાય, આવી રીતે તો નહીં ચાલે ને. ઠીક છે, તને જેમ યોગ્ય લાગે એ રીતે વાત કર. પણ આ વાતને તું સુલઝાવવાનો પ્રયત્ન કરજે. બસ આ વાત અહીંયાથી બગડવી ના જોઈએ. હા મોટા ભાઈ, મળીએ પછી. હા. દામિની, દામિની, હા, સામું જોઈને વાત કરી શકીશ? શું છે? હા, કેવી રીત છે? હું ફોન યુઝ કરતી હતી ને. તો સામે કોઈ વ્યક્તિ પૂછે તો એને જવાબ આપવો જરૂરી નથી સમજવાનું? તો મને કાનેથી સંભળાય છે ને મારા મોઢામાંથી જવાબ આપવાનો છે. ફોનમાં જોઈને હું જવાબ આપી શકું છું. ઉપર મોઢું કરીને સામે જોઈને પણ વાત કરી શકાય. ફાઇન, બોલો શું છે? આજે શું આજે? મોટા ભાઈ સાથે તે શું કર્યું? શું કર્યું એટલે? કાંઈ નથી કર્યું. કંઈ નથી કર્યું? તો જે આ બધી વાત મને મળી એ ખોટી. શું વાત મળી છે? તે એની સાથે મેં એમની સાથે અભદ્ર વ્યવહાર કર્યો છે. અભદ્ર? હે શું અભદ્ર? એવું તો મેં શું કર્યું? કયો ને મને. હે, બચ્ચલન ના બોલી શકાય એટલે હું અભદ્ર બોલ્યો. બચ્ચેલન? અને કઈ બચ્ચેલન હરકત કરી છે મેં? તેનો હાથ પકડ્યો હતો, એની સાથે કંઈક ગંદી જ હરકત કરી હતી. હું વિચારતી જ હતી કે હા વાત તમારા સુધી પહોંચી કેમ નહીં. હા, મેં એમની સાથે ગંદી હરકતો કરી, પણ એ તમારી દ્રષ્ટિએ હું તો એને ગંદી હરકત માનતી જ નથી. કેમ? મોટા ભાઈ તારા શું થાય? મારા જેઠ થાય, પણ હું નથી માનતી ને, તો એમાં મારો વાંક તો નથી ને. તો શું માને છે જેઠને? છોડો ને, કહીશ ને તો તમને ખોટું લાગી જશે. અને એમ પણ આ ઘરમાં કોઈના પેટમાં કાંઈ વાત ટકતી જ નથી. જઈને એકબીજાને તરત કહી આવે. તે જે આ કર્યું છે ને એ પ્રમાણે તું મને કહેતો કે જેઠ તારે શું થાય? જેઠ મારા માટે જેઠ જ છે. અને બીજા શબ્દોમાં કહું ને તો હું મારા જેઠને પ્રેમ કરું છું. સાંભળી લીધું? વોટ ધ... આ તું શું બોલે તને ખબર છે?
મને ખબર છે અને એમ પણ મારે કેટલાય દિવસથી તમને વાત કરવી હતી પણ તમને ખોટું ના લાગે એટલે નહોતી કહેતી પણ હવે જ્યારે તમને ખબર પડી જ ગઈ છે તો ઇટ્સ ઓકે. હા, એ વાત સાચી છે, હું મારા જેઠને પ્રેમ કરું છું અને એમના જ લીધે આ ઘરમાં આવી છું. તમારી સાથે લગ્ન કર્યા છે. તને બોલતા પહેલા શરમ નથી આવતી? નહીં, શેની શરમ? તું તે મારી સાથે લગ્ન કર્યા છે અને મારા મોટા ભાઈના પણ લગ્ન થઈ ગયા છે. તો શું થઈ ગયું? એવું કોણે કીધું કે કોઈના લગ્ન થઈ ગયા હોય તો પ્રેમ ના કરી શકે? તું શું બોલે છે? તને તું ભાનમાં તો છે ને? હું ભાનમાં જ છું. અત્યાર સુધી નહોતી પણ હવે ભાનમાં આવી ગઈ છું. જ્યારે આપણા બંનેના સગાઈની વાત થઈ હતી ને ત્યારથી લઈને હું તમારા ભાઈને જ પસંદ કરું છું અને એમની સાથે જ લગ્ન કરવા હતા અને એમની સાથે રહેવા માટે જ મેં તમારી સાથે લગ્ન કર્યા છે. તો શા માટે આવું કર્યું? પ્રેમ કહું તો છું, હું તમારા ભાઈને પસંદ કરું છું. તને જ્યારે ખબર હતી કે મારા ભાઈના લગ્ન થઈ ગયા છે તો એના પ્રેમ માટે તે મારી સાથે લગ્ન શા માટે કર્યા? એમની સાથે રહેવા માટે. તમારી સાથે લગ્ન ના કરું તો આ ઘરમાં ના આવી શકું, આ ઘરમાં ના આવી શકું તો એમની સાથે કઈ રીતે રહેવાની? આ તારું જે બોલવાનું છે ને એ હવે બંધ કરી દેજે. હે તને તો શું નહીં લાગે થાય. છે તું આજે તું એટીટ્યુડ થી બોલી રહી છે એ સારું છે? તમારા માટે નહીં સારું હોય પણ મારા માટે સારું છે અને આજે ક્લિયર કહી દીધું છે. હવે આ વાતને મગજમાં બેસાડીને રાખજો. આજ પછી મારી સાથે આવી રીતે વાત કરવાની કોઈ જરૂર નથી. ગીવ મી માય ફોન. હજુ કઈ બાકી હોય ને તો બોલી લેજો, હું સાંભળું છું, મારા કાનેથી જ સંભળાશે મને. હવે બોલવા જેવું કઈ રહ્યું નથી તો ના બોલશો. પણ જે થશે ને એ હવે જોજે. સેમ યર. હવે જે થાય ને એ જોઈ લેજો. બદલો તો હું બધાની સાથે લઈને રહીશ. શેનો બદલો? સમય આવે ખબર પડી જશે. ઠીક છે, જોઈએ કોણ કોનો બદલો લે છે ને કોનો સમય આવે છે. પપ્પા, મારી તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. હા બોલ ને. પણ એ વાત કરતાં પહેલાં મારે તમારી પાસે એક શરત પણ મૂકવી છે. શરત મૂકવી છે અને એક જરૂરી વાત છે. એવી કઈ વાત છે? કઈ ઓફિસની વાત છે? તમે મને પહેલાં પ્રોમિસ કરો કે હું જે કહીશ એમાં તમે મારો સાથ આપશો. પણ પ્રોમિસ, જો હું તને પ્રોમિસ તો ન આપું પણ હું ટ્રાય કરી તારે વાત સમજવાની કે ભાઈ આ વાતમાં મારે હા પાડવાની છે કે ના પાડવાની છે અને જે હશે ને એ હું તમ તારે સાચો જ નિર્ણય દઈ. પપ્પા, મારે આખી વાતને લાંબી અને ગોળ ફેરવવી નથી. આ તો હું એ જ કહું છું, તારે વાત ના આવતું ગોળ ફેરેશો એની કરતાં જે સહી પોઈન્ટ ઉપર જાય ને સીધો એટલે વાતનો ફેસલો આવે. જે હોય કહી દે તમ તારે, આપણે ક્યાં કંઈ ચોરી કરવા જાવી છે. કહું છું પપ્પા, પણ વાત જ એવી છે ને કે મને કહેતા કે બોલતા શરમ આવે છે. શરમ આવે છે એટલે શું કહે? તે કાંઈ ચોરી કરી છે? કોઈ આપણા ઘરમાંથી એવું કંઈ કાળું કામ કર્યું છે એટલે તને શરમ આવે? પપ્પા, મારે દામિની સાથે ડિવોર્સ લેવા છે. ડિવોર્સ લેવા? છૂટાછેડા લેવા છે તારે દામિની યારે? હા. અરે પણ આ કેવી વાત કરે છે તું? કાંઈ નથી, કાંઈ તમારે ઝઘડો થયો કે નથી દામિનીએ કોઈ ઝઘડો કર્યો કે નથી એણે કંઈ ઘરમાં કોઈની યારે એવી રીતે વાત કરી છતાં તારે દામિની યારે છૂટાછેડા લેવા છે? પપ્પા, લાગે છે એવું તમને કે ઘરમાં કંઈ નથી થયું, નથી ઝઘડો થયો, બધું છે એવું ને એવું સરસ મજાનું છે. પણ તમને ખબર નથી પપ્પા કે હમણાં આપણા ઘરમાં જે કિસ્સો બન્યો એને લઈને મેં મોટાભાઈ સાથે પણ વાત કરી અને ત્યાર પછી મેં દામિની સાથે પણ વાત કરી અને ત્યાર પછી જ મેં આ નિર્ણય લીધો છે કે મારે દામિની સાથે છૂટાછેડા લેવા છે. પણ કિસ્સો બન્યો છે શું તે તું આ વાત કરે છે? હું બન્યો છે કિસ્સો? હું કઈ દામિની યારે કઈ બાધી તારી યારે? અને બાધી હોય તો મને કઈ વાતની ખબર નથી. પપ્પા, ઝઘડો થયો હોત ને તો ચાલત એકવાર, પણ એણે જે કૃત્ય કર્યું છે ને એ છે ને તમને કેમ કહું, મોટા ભાઈના શર્ટ પપ્પા, એને આજે મોટા ભાઈનો હાથ પકડ્યો, એને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની જેવું કર્યું એની સાથે. મને એ નથી સમજાતું કે એ મારી પત્ની છે કે મોટા ભાઈની. દામિનીએ દેવાંગ સાથે
જેમ મીરા દેવાંગ સાથે વર્તન કરે એવું એની પત્ની જેવું વર્તન કર્યું. હા, હું તમને ક્યારનો એ જ સમજાવવા માંગુ છું, પણ શબ્દો ભેગા નહોતા થતા. દામિની, અને આ વાત કોણે તને કરી? આ વાત મેં મોટા ભાઈએ પણ મને કરી અને મેં આ વાત દામિની સાથે પણ કરી. અને દામિનીએ ચોખ્ખું એવું કહી દીધું કે હું તો એને પ્રેમ કરું છું, એના માટે જ તમારી સાથે લગ્ન કર્યા છે અને તમારા ઘરમાં આવી છું કે જેથી તમારા મોટા ભાઈ સાથે રહી શકું. દામિની આવી છે હાવ? અરે એને કેવી ધારી હતી આપણે, અને આવું આવું એનું નીચ કૃત્ય. પપ્પા, બીજી બધી વાત છોડો ને. મેં જે કીધું એમાં તમારો સાથ મળશે કે નહીં મળે? જો બેટા, છૂટાછેડા લેવા ને એ આ વાતનું પરિણામ નથી. અને પતિ પત્નીના જીવનમાં છૂટાછેડા તો હું કહું ન જ આવવા જોઈએ. સમસ્યાનું સમાધાન કંઈ સમજણથી થાય છે. એમ તો તમે કરી દો સમાધાન, તમે સુધારી દો દામિનીને. ચાલો. અરે આપણે એને સમજાવવાનો પ્રયત્ન કરવી. જો એ સમજી જતી હોય ને તો આપણે છૂટાછેડા લેવા નહીં. છૂટાછેડા લેવામાં તો તારી જિંદગી બરબાદ થાય, અને દામિની તો એની ભૂલને કારણે એની જિંદગી તો બરબાદ થવાની જ છે. આપણા ઘરની આબરૂ જાય, એટલે છૂટાછેડા ન લેવાય. સમજણથી કામ થતું હોય તો સમજણથી કરીને. કંઈ વાંધો નહીં પપ્પા, મેં તો સમજાવી જોઈએ. હવે તમે પણ સમજાવી જો. એના શબ્દો જે છે ને, એનો પ્રહાર તમારા માથે આવશે ને ત્યારે તમે મારો સાથ દેવા લગભગ તૈયાર થઈ જશો. આ જ્યારથી દામિની સાસરે ગઈ છે ને ત્યારથી મને આ ઘરમાં મન જ નથી લાગતું. એ હોય ને તો આમ ઘર ભર્યું ભર્યું લાગતું હતું, પણ હમણાં તો એ ફોન પણ નથી કરતી કે મારો દિવસ જાય. આ છોકરીને મારે ખીજાવવું જ પડશે કે તારી મમ્મીને દિવસમાં એકવાર તો ફોન કરતી હોય, પણ નહીં. આ તો એટલી બધી સંસારમાં પડી ગઈ છે ને કે વાત પૂછોમાં. એને એની માની પણ યાદ નથી આવતી. બેટા મીરા, જય શ્રી કૃષ્ણ. બેટા બેસ. હું હજી હમણાં દામિનીને યાદ કરતી હતી અને આ મારી બીજી દીકરી મીરા આવી ગઈ. આંટી, તમારી સાથે એક વાત કરવા આવી હતી. પણ વાત પછી કરજે, પહેલાં હું તારા માટે ચા નાસ્તો ને એવું કરી લઉં. ના આંટી, ઘરેથી ચા નાસ્તો કરીને જ આવી, પણ આજે તમને મળવું જરૂરી હતું ને એટલે આવવું પડ્યું. પણ બેટા મને આમ ફોન કરીને જ આવી હોત તો હું તારા માટે કંઈક તૈયાર કરી રાખત પહેલાં જ. હા આંટી, એ વાત તો સાચી છે, પણ સમય અને સંજોગ એવા રહ્યા જ નહીં ને કે હું તમને ફોન કરી શકું, એટલે સીધી જ આવી ગઈ. એટલે કંઈ સમજીને તું શું કહેવા માંગે છે બેટા? બોલ ને. આંટી, સમજાતું નથી કે કયા મોઢે વાત કરું. શરમ આવે છે મને બોલતા. બોલો, પોતાની મા સાથે દીકરીને વાત કરતાં શરમ આવે છે? બેટા, જેટલી દામિની મારી નજીક છે ને એટલી તું પણ મારી નજીક જ છે, સમજીને? હા બોલ. માં છો ને એટલે જ શરમ આવે છે. હમણાં બીજું કોઈ હોતું ને તો ફટાફટ બધું કહી દેતી. તમને તો મારો સ્વભાવ ખબર જ છે ને. આંટી, તમારી દામિની ખબર નહીં શું વિચારીને અમારા ઘરે આવી છે, શું વિચારીને લગ્ન કર્યા છે. હમણાંથી એ બહુ ફોરવર્ડ થઈ ગઈ છે. ગમે તેની સાથે ગમે તેવું વર્તન કરે છે. અને આજે તો દેવાંગના રૂમમાં પહોંચી ગઈ હતી. દેવાંગને ટચ કર્યા, હાથ પકડ્યો એમનો, અને ખબર નહીં કેવી અંડશંડ વાતો કરતી હતી. આંટી, દામિની આવું કેમ કરે છે? તમે પ્લીઝ એને સમજાવો. મીરા, આ તું શું બોલે છે? તને કાંઈ એનું ભાન છે? તું તો દામિનીની જેઠાણી છે. જેઠાણી તો મોટી બેન સમાન હોય, અને મેં તને ક્યારેય મારી દીકરીની વિરુદ્ધ નથી રાખી, તો પણ તું એના વિશે આવું બોલે છે? ના, તું જે બોલે છે ને એ ખોટું બોલી રહી છે. ના ના આંટી, મને ખોટું બોલીને શું ફાયદો થવાનો છે? તમે જ તો વિચાર કરો ને. હું તમારી દીકરીનું એક સમયે ખોટું બોલું તો ચાલે, સમજ્યા કે એ મારી દેરાણી છે, મને ન ગમતી હોય તો મને ઈર્ષા થતી હશે, પણ મારા ઘરવાળાનું શું? એ મારા પરમેશ્વર છે આંટી, તમે જ સમજો. હું મારા પતિ વિશે કોઈ ખરાબ શબ્દ ન બોલું, એ પણ તમારા ઘરે આવીને ક્યારેય નહીં. દામિનીનો વાંક છે એટલે કહેવા આવી છું કે એને સમજાવીને રાખો. એ જે કરી રહી છે એને બહુ ખોટું છે. મીરા, અને તું જે બોલી રહી છે ને એ પણ ખોટું જ છે, કારણ કે તું હવે જેઠાણી બની ગઈ અને આખા ઘરની મહારાણી કહેવાય ને, એટલા માટે મારી દીકરી પર ખોટા આક્ષેપો નાખી લાગે છે. અને કહેવત છે ને કે જેઠાણીને ક્યારે દેરાણીનું દાજે જ નહીં પેટમાં. એ ના. સાચી જ વાત છે. ખોટી વાત છે. મારે તમારી દીકરીને બદનામ કરવી હોત ને તો મારી પાસે બીજા 500 રસ્તા હતા.
હું ગમે તે રીતે બદનામ કરી શકતી હતી. પણ જ્યારે મેં દેવાંગનું નામ લીધું છે ને તો તમારે હવે એ વાતને સમજવી પડશે કે પોતાના પતિને નીચો દેખાડીને હું તમારી દીકરીને બદનામ ન કરી શકું. એટલે તું કેવા શું માંગે છે? બધો વાંક મારી દીકરીનો જ છે. હા, બધો વાંક તમારી દીકરીનો છે. કારણ કે દેવાંગના પેટમાં પાપ હોત ને તો એ મને કહેતા જ નહીં. એમણે મને રૂમમાં આવીને આ વાત કરી છે એનો મતલબ એમ છે કે એ સાચા છે. મીરા, ચોર હોય ને એ ક્યારે સ્વીકારતો નથી કે મેં ચોરી કરી છે. હું એ જ કહું છું આંટી, એ ચોર હોત ને તો એ ઘરમાં આવીને મને કહેત નહીં કે દામિનીએ મારી સાથે આવું કંઈ કર્યું છે. અરે તમે જ સમજો ને કે માણસને જ્યારે કોઈ ખોટા કર્મ કરવા હોય છે ને ત્યારે એને બોલવાની જરૂર નથી પડતી. એ છુપાઈને બધું કરી શકે છે. મીરા, અને રહી દેવાંગની વાત, મને પૂરું બોલવા દો. રહી દેવાંગની વાત, દેવાંગની ઓફિસની સ્ટાફમાં 500 છોકરીઓ કામ કરે છે, પણ 5 વર્ષની અંદરમાં મેં ક્યારે આવું કંઈ જોયું નથી કે મારો પતિ મારાથી કંઈ છુપાવતો હોય. અને આજે જો કંઈ બોલ્યો હોય ને તો એનો મતલબ એમ જ છે કે સાચો જ છે. મીરા, તું હદથી વધારે બોલી રહી છે. અને તું એવું કહે છે ને કે દેવાંગે મને આવીને કહ્યું, આ પેલી કહેવત છે ને કે પાણી આવે ને એ પહેલા પાળ બાંધી લેવાય. એટલે કદાચ તને ખબર પડે એ પહેલા તને દામિની વિશે ભડકાવી દીધી. આંટી, ચલો માની લીધું કે દેવાંગે પાણી આવતા પહેલા પાર બાંધી. પણ તમે તો વિચાર કરો, તમને તો એટલો સમય પણ નહીં મળે. પાણી આવતા પહેલા પાર બાંધી લો ને તો સારી વાત છે. બાકી તમારી દીકરી એ ઘરમાં નહીં રહી શકે. એનું એક જ રીઝન છે, મારો હસબન્ડ. હું અમારા બંનેના સંબંધો ક્યારેય નહીં તોડી શકું. જો આવું થશે ને તો વધીને શું થશે? દામિની પાછી આવશે. એ પાછી નહીં આવે તો હું નોખી થઈશ. એની કરતાં બેટર છે કે તમે એને સમજાવો અને પરિવારને સુખેથી રહેવાની સલાહ આપો. એવું મારી દીકરીને મારે જે કેવું હશે ને એ કહી દઈશ. પણ તારે મને કોઈ શીખવાડવાની જરૂર નથી કે હું મારી દીકરીને સમજાવું, શું કરું શું નહીં. સમજીને સાંભળ, તું જેટલું બોલી ને એ હું સમજી શકું છું. અને મારી દીકરીને સમજાવી ન સમજાવી એ મારા હાથમાં છે, કારણ કે એ મારી દીકરી છે. એટલા માટે તારે વધારે ન સાંભળવું હોય મારા મોઢાનું તો તારા માટે દરવાજા ખુલ્લા છે, તું જઈ શકે છે. આંટી, અહીંયા બેસવાનો શોખ મને પણ નથી. મારે બહુ બધા કામ છે મારા ઘરમાં. આ તો મને થયું કે તમે બહુ સમજદાર છો, સારા વ્યક્તિ છો, સંસ્કારી છો, એટલે તમને રાવ કરવા આવી હતી. પણ મને શું ખબર કે દામિનીને જે સંસ્કાર મળ્યા છે ને એ તમારી પાસેથી જ મળ્યા છે. તો પછી દીકરીને કંઈ કહેવું કે માને કંઈ કહેવું એ બધું સરખું જ છે. જય શ્રી કૃષ્ણ. હલો. હા, અરે મેં તમને વાત કરી હતી ને કે મારું પેમેન્ટ નથી આવ્યું હજી. હા તો મોકલી આપો ને. દર વખતે તમે આવું લેટ કરો એ થોડી ચાલે. હા ઠીક છે, મોકલું છું મારા નાના ભાઈને. હા. શું હાય, તમે આ રીતે નજીક આવીને ન બેસો. ઓકે, નહીં બેસું. અરે પણ સમજાતું નથી તમને? હા, પબ્લિક પ્લેસ છે, અહીંયા લોકો આવતા જતા હોય, તમને જરાય શરમ જેવું નથી? હા, પ્રેમમાં શેની શરમ? શરમમાં રહેશું ને તો પ્રેમ નહીં થાય. હા દેવાંગ, તમે સમજતા કેમ નથી? શું દેવાંગ? જેઠ છું હું તમારો, મર્યાદા રાખો ને થોડી ઘણી. સારું જેઠજી, તમે સમજતા કેમ નથી? હું તમને પ્રેમ કરું છું. અરે પણ હું તમને પ્રેમ નથી કરતો ને. પણ હું તો કરું છું ને. તમે મારા પ્રેમને સમજતા જ નથી. શું કામ મને ઇગ્નોર કરો છો? અરે તમને જરાય શરમ નથી આવતી? હું તમારો જેઠ છું અને જેઠની પાસે તમે આટલું, પ્લીઝ મહેરબાની કરીને તમે દૂર બેસો ને જરાક. હું તો નહીં બેસું, હું તો અહીંયા જ બેસીશ. અને એમ પણ હવે છે ને ત્યાં જગ્યા નથી, એટલે તમારે આમ જ બેસવું પડશે. દેવાંગ, જો તમે જે આ કરી રહ્યા છો ને ખોટું કરી રહ્યા છો. આ તમને દેવેને સમજાવ્યા નથી લાગતા? દેવેન સાથે વાત થઈ ગઈ છે મારી. મેં એને કહી દીધું છે કે હું એને નહીં પણ તમને પ્રેમ કરું છું. અરે કેટલી હલકી માનસિકતા છે તમારી. આ તમે તમારા પતિને કહી દીધું કે તમે મને પ્રેમ કરો છો, તમે મારી પત્નીને પણ કહી દીધું કે તમે મને પ્રેમ કરો છો. અરે જરાય શરમ જેવું નથી તમારામાં? એને છે ને હલકી માનસિકતા ના કહેવાય, એને પ્રેમ કહેવાય, એને ગટ્સ કહેવાય, એને છે ને પ્રેમ પામવાની તાકાત કહેવાય. હા તો પ્રેમ હતો ને તો પછી પહેલા મારા ભાઈની સાથે લગ્ન નહોતા કરવા જોઈતા, ત્યારે જ તમારે આ બધી વાતની ચોખવટ કરવી જોઈતી હતી, એટલે તમે લગ્ન કરીને અમારા ઘરમાં જ ના આવત. એક સીધી એવી વાત છે, જ્યારે મારી સગાઈ થઈ ને ત્યારે મેં તમને જોયા હતા, અને એટલે જ તો હું તમને પસંદ કરું છું.
અને એટલે જ લગ્ન કરીને આ ઘરમાં આવી છું. હા, એક સીધી એવી વાત તમારા ઘરમાં કોઈને સમજાતી નથી. અરે ક્યાંથી સમજાય? હા, તમે જે કરી રહ્યા છો ને એ બહુ ખોટું કરી રહ્યા છો. માટે છે ને પ્લીઝ મહેરબાની કરીને તમે હા તમારા જે નાટક છે ને નાટકો બંધ કરી દો. આ જરાય સારું નથી લાગતું અને અમારા ઘરમાં તો આવી બધી હરકતો જરાય શોભા ના આપે. એટલે પ્લીઝ. પ્રોબ્લેમ ખાલી એટલો જ છે ને કે મારા પણ લગ્ન થઈ ગયા છે ને તમારા પણ લગ્ન થઈ ગયા છે, તો એનો રસ્તો પણ મારી પાસે છે. તમે તમારી વાઈફને ડિવોર્સ આપી દો અને હું દેવેનને આપી દઉં. બસ દામિની વહુ, હવે વધારે પડતું બોલી રહ્યા છો. હું સહન કરીએ જાઉં છું, કઈ બોલતો નથી. એનો મતલબ એ નથી કે તમારા મનમાં આવે અને જે કઈ પણ બોલવું હોય બોલી નાખો. સહન તો હું કરું છું. કેટલી વાર કહ્યું કે હું તમારા ભાઈને ને પણ તમને પ્રેમ કરું છું, પણ નહીં. હા, એક સીધી એવી વાત કોઈને સમજવી નથી. એ પણ તમને 1000 વખત કહ્યું છે ને કે હું તમને પ્રેમ નથી કરતો, માટે મહેરબાની કરીને મારો પીછો છોડી દો. અત્યારે પ્રેમ નથી કરતા ને, મને એક ચાન્સ તો આપો. મને વિશ્વાસ છે કે તમે મને પ્રેમ કરશો. કઈ વાતનો ચાન્સ? અરે સમજાતું નથી કે શું કરું. હા, હાથ ઉપડી ગયો છે પણ જુઓ હજી વધારે આનાથી થઈ શકે એમ છે. આ ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીએ અને સમાજમાં તમારી ને અમારી બદનામી થાય ને એના કરતા પાછા વળી જાઓ. ઓહ, શું ક્યારના પ્રેમથી વાત કરું છું પણ નહીં, વાતને સમજવી જ નથી. બેઇજ્જતી કરતા તમને એકને નહીં મને આવડે છે, અને જો મને ઘરમાંથી બહાર કાઢી છે ને તો તમારી ઇજ્જતના ધજગરા ઉડાડી દઈશ. હું કરવું કંઈ સમજાતું નથી. મને લાગે છે કે દેવેનના કહેવાથી પણ આ દામિની બહુ સમજ્યા નથી, અને જો અમને આમ જ ચાલતું રહ્યું તો નક્કી હવે કંઈક જુદું જ થશે. એક કામ કરું છું, પપ્પાને ફોન કરીને અહીંયા બોલાવી લઉં છું અને પપ્પાને કહું છું કે દામિની વહુને સમજાવે. પપ્પાની વાત જરૂર માનશે, અને જો પપ્પાની વાત ન માને ને તો હવે તો કંઈક કડક પગલાં જ લેવા પડશે. બાકી સીધી રીતે આ દામિની વહુ સમજે ને એમાંના નથી લાગતા. પપ્પાને ક્યારનો ફોન કર્યો છે પણ આવ્યા કેમ નહીં હોય હજી સુધી? દેવાંગ, કેમ તમે અહીંયા બોલાવ્યો તમને? જો પપ્પા, એક જરૂરી વાત કરવી છે, અને વાત પણ એવી છે એટલા માટે તમને મેં અહીંયા બગીચામાં જ બોલાવી લીધા છે. શું વાત છે? કઈ ઓફિસની વાત છે? કોઈ ધંધાની વાત છે? જો પપ્પા, આટલા દિવસથી ઘરમાં શું ચાલી રહ્યું છે શું નહીં તમને આ વિશે કંઈ જ ખબર નથી. અરે કંઈ નથી ખબર, અને ઘરમાં તો હું પણ રહું છું ને તુંય રહે છે. જેટલી તને ખબર હોય એટલી મને ખબર હોય, અને હું તો કહું છું કાંઈ નથી થયું ઘરમાં. જો પપ્પા, આ દામિની વહુના હાલચાલ મને ઠીક નથી લાગતા. હમણાં થોડા દિવસ પહેલાં એ મારા રૂમમાં આવ્યા હતા. રૂમમાં આવીને એમણે મારા શર્ટના બટન બંધ કરી આપ્યા, મારો હાથ પકડીને મને કહ્યું કે હું તમને પ્રેમ કરું છું, તમારી સાથે રહેવું હતું એટલા માટે તમારા નાના ભાઈ સાથે લગ્ન કરીને આ ઘરમાં આવી છું. જો આ બધી વાતો હું તમારી સાથે શેર નહોતો કરી શકતો, એટલે મેં નાનકાને કીધું હતું કે તમને મળીને વાત કરે, પણ એણે પણ જો કદાચ મળીને વાત ન કરી હોય તો પપ્પા પ્લીઝ હવે આ વાતમાં કંઈક તમારે કરવું પડશે. તમે વડીલ છો ઘરના, તમને નથી લાગતું કે તમારે દામિની વહુને સમજાવવા જોઈએ? અરે પણ દામિની આવું ન કરવું જોઈએ, એની ભૂલ છે. પણ છતાંય કોને ખબર કે એણે આવું શું કામ કર્યું? ભૂલ છે નહીં, મોટામાં મોટી ભૂલ છે પપ્પા. હવે તમે તો જાણો છો ને કે હા જેઠ અને વહુ વચ્ચેનો સંબંધ કેવો હોય. અરે બાપ દીકરી જેવો સંબંધ હોય, ભાઈ અથવા તો બહેન જેવો સંબંધ હોય, પણ નહીં, અહીંયા તો કંઈક ઊંધું જ ચાલી રહ્યું છે. જો મેં દામિની વહુને ઘણી વખત સમજાવ્યા છે, પણ મારી વાત માનવા તૈયાર નથી. આ દર વખતે મારી બાજુમાં આવીને બેસી જાય છે, એના મનમાં આવે એવી હરકતો કરે છે. હવે આજે તો મારાથી હાથ પણ ઉપડી ગયો છે એના ઉપર, કારણ કે સમજાવીને મારે કેટલાક સમજાવવા. દામિની પણ હાવ આવું કર્યું એ કે આપણે એને કેવી ધારી હતી અને આવી નીકળી. અરે હું જો એને હાથ ઉપાડું ને એની ઉપર તો હું સારો ન લાગું, હું એનો સસરો કહેવાઉં, એનો બાપ સમાન કહેવાઉં, અને જો બાપ દીકરી ઉપર હાથ ઉપાડે ને એ સારું ન લાગે. સારો તો હું પણ નથી લાગતો પપ્પા, પણ જો સીધી રીતે ન માને તો આપણે કંઈક કરવું તો પડશે ને. તમે વાતને કેમ નથી સમજતા? જો પપ્પા, તમે વડીલ છો ઘરના, અને તમારે આ વાત છે ને
દામિની સાથે વાત કરવી પડશે. અને હું તો કહું છું કે દામિની નહીં, તમે છે ને હવે દામિનીના મમ્મીને મળવા જાઓ અને એમની સાથે જ વાત કરી લો કે એમની દીકરીને લઈ જાય આપણા ઘરમાંથી. હા, મારે એ જ કરવું જોઈએ, કારણ કે દામિનીની આ ભૂલ માફ ન કરી શકાય. હા, એક છે એને સમજાવી શકાય અને એના મમ્મીના કાને આ વાત પહોંચાડવી જ પડે. કાલ સવારે કોઈ બીજી કોઈ ઘટના બની અને કંઈ દામિનીએ કંઈ કરી લીધું. અરે કંઈ કર્યું કે ના કર્યું એ વાત છોડો ને પપ્પા, પણ જો એ કંઈ હરકતો કરતા હશે અને કદાચ જો દેવેન આવી ગયો અથવા તો મારી પત્ની આવી ગઈ રૂમમાં, તો એ લોકોને શું લાગશે? અરે અમે લોકોએ કંઈ ન કર્યું હોવા છતાં પણ બજારમાં બીજો ઢંઢેરો પીટા છે અલગ. અને પપ્પા, આનાથી દેવેનનું ઘર પણ બરબાદ થઈ શકે છે ને મારું ઘર પણ. માટે પ્લીઝ આપણા ઘરમાં આ બધી હોળી સળગે એ પહેલાં તમે આ આગને ઠારી દો. તમે છે ને આ દેવેનના સાસુને મળો અને મળીને એમને કહો કે એમની દીકરીને સમજાવીને લઈ જાય ઘરેથી. હા, 2-4 દિવસ એમના ઘરે રહી છે અને જો એમને એના મમ્મી સમજાવશે ને તો આ વાત તરત જ એમના મગજમાં ઉતરી જશે. મારે એના મમ્મીને જ આ બધી વાત કરવી પડશે. જો એના મમ્મીને આ વાત કાને નાખું ને અને જો એ એની દીકરીને સમજાવે ને તો એ સમજશે. બાકી તારાથી મારાથી દામિની સમજશે નહીં. જો એને તો બોલવાનો મોકો મળશે નહીં તો આપણી સામે બોલશે. પપ્પા, હું છે ને મારા નાના ભાઈનું ઘર તોડવા નથી માગતો અને જો આવું કંઈ થશે ને તો દેવેનનું મન તૂટી જશે. માટે પ્લીઝ પપ્પા, હજી એ સમય છે આપણા લોકો પાસે. માટે આ વાતને બને એટલી જલ્દી તમે સમજાવવાની પ્રયત્ન કરજો. ચાલો હવે મારે મોડું થઈ રહ્યું છે, હું નીકળું છું ઓફિસે. સારું, તું જા, હું દામિની એના મમ્મી પાસે જ આવીશ. હા. એ તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો વાતું કરો તો મારા શ્યામની રે, બીજી વાતું ના હોય જો. આવો આવો ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. ભાઈ, મેં તમને એટલે જ બોલાવ્યા છે કે મારી દામિનીની થોડીક વાત કરવી હતી. અને હું એ વાત કરવા જ માટે અહીંયા આવ્યો છું. તમારી દામિની અમારે ઘરમાં બહુ ખરાબ વર્તન કરે છે. અને વિભાઈ, મીરાએ પણ કોઈ વાતની મને જાણ કરી છે, એ સાચી છે? મીરાએ તમને જે વાતની જાણ કરી છે ને એ બધી સાચી જ છે. પણ આ કેવી રીતે બની શકે? મેં તો મારી દીકરીને સારા સંસ્કાર આપીને તમારા ઘરે વળાવી હતી અને અચાનક એ આવું ત્યાં આવીને કરે, એ તો કેમ શક્ય બને? હા, દામિની દેવાંગ સાથે એવું વર્તન કરે છે જેમ દેવાંગ એનો પતિ કેમ હોય છે, એનો જેઠ, પણ વર્તન પતિ જેવું કરે છે. મને જ્યારે મીરાએ વાત કરીને ત્યારે હું આ વાતને માનતી નહોતી, પણ આ તમારા મોઢે વાત સાંભળીને મને આ વાતનું ખૂબ દુઃખ થાય છે કે મારી દીકરી હોવા છતાં પણ દામિની આવું કરી શકે. બહુ ખરાબ કામ કરે છે દામિની. એને આ ઘરની આબરૂ ઇજ્જત, તમારા ઘરની આબરૂ ઇજ્જત એની કંઈ પડી જ નથી. આજે તો ખાલી તમને અને મને ખબર છે, કાલે સવારે આખા સમાજને ખબર પડશે તો આપણી ઇજ્જત શું રહે આપણા ઘરની? ના ના વિવાહ, એવું તો હું ક્યારેય નહીં થવા દઉં. હું મારી દીકરીને સમજાવીશ કે બેટા આવું ન કરાય, કેમ કે દીકરી તો 2 કુળને તારે છે, એક મા બાપનું અને એક સસરાના ઘરનું. જો એ ત્યાં આવીને એવું કરે તો એ સારું પણ ન કહેવાય. મને લાગે છે આ એ નથી કરી રહી, કોકની ચડામણી હશે, નહીં તો મારી દીકરી ક્યારેય આવું ન કરે. વેવાય માન્યું કે ઘરમાં દેરાણી જેઠાણી હોય તો એ બંને વચ્ચે ચડપડ થતી હોય, નાના મોટા ઝઘડા થતા હોય. જો એવું હોય ને તો હું એ લેટ ગો કરું, કારણ કે મને તો ખબર છે આ તો હરેક ઘરની કહાની છે. પણ આ તો ઉલટું જ છે. દેરાણી જેઠારે આવા હડપલા કરે, આવા ચેનચાળા કરે, દેરાણી થઈને જેઠારે એવું કરે. મને તો મારો દેવાંગ પણ કહેતો હતો એ કે પપ્પા આ સારું ન કહેવાય, તમે દામિની મમ્મી સાથે વાત કરો. અને એટલે જ હું તમારી સાથે વાત કરવા આવ્યો છું. તમે પ્લીઝ એને કંઈ સમજાવો. હું પણ જાણું છું કે ભાઈ કે આ ઘરમાં રહીને આવું કરવું એ સારું ન કહેવાય. લોકો, સમાજ, આજુબાજુના શું વાતો કરશે? તમે શાંતિ રાખો, તમે જરાય ચિંતા ન કરો, હું મારી દીકરીને સમજાવી દઈશ. સમજાવો તમે,
જો તમને તો ખબર છે કે જો મારા ઘરના હોત ને તો હું એને કહું તો એ સમજાવે દામિનીને. એક મીરા છે તો મીરા તો એની જેઠાણી છે. તો તમને તો ખબર છે કે હરેક ઘરમાં જેઠાણી જો દેરાણીને કંઈ કહે ને શિખામણ આપે ને તો એ દેરાણીને તો એ વાત કડવી જ લાગે. એને એમ થાય કે જો આ મને ચડાવે છે અથવા મને મારી સાથે ઝઘડો કરાવે છે, આ વળી મને કોણ શિખામણ દેવા વળી. એટલે દેરાણીને જેઠાણીની શિખામણ ક્યારેય ન લાગે. સાસુની શિખામણ લગાડે કારણ કે એના માવતર સમાન છે, પણ મારે તો મારા ઘરના નથી. એટલે તમે જ એના માવતર છો તો તમે જ એને શિખામણ આપો તો સારું. હા ભાઈ, હવે ક્યારેય મારી દીકરીની ફરિયાદ નહીં આવવા દો. હું એને સમજાવી દઈશ. હા, સમજાવો તો શું. અમારે ઘરમાં જે ખીચડી રંધાય છે ને, જે બધાને એકબીજાના મોઢા જોવા રાજી નથી. મારો નાનો દીકરો, મોટો દીકરો, પછી મોટી વહુ, આ બધા હેરાન થઈ ગયા છે દામિનીના લીધે. જો એક દામિની સુધરી જાય ને તો બધાને શાંતિ થાય. મને તો એવું લાગે છે કે મારી દીકરીની સંગત ફેર થઈ ગઈ છે, નહીંતર પહેલાં આવું તો કાંઈ એનો સ્વભાવ નહોતો. હવે હું એ જ વિચાર કરું છું કે આવું શું કામ કરે છે. પણ હવે એ સુધરી જાય અને સંગત ફેર હોય તો કોની સાથે ઉઠે છે, કોની સાથે બેસે છે, કોને મળવા જાય છે, એ પણ મને ખબર નથી. કાંઈ વાંધો નહીં ભાઈ, તમે ત્યારે ઘરે આરામથી જાઓ. હું મારી દીકરીને સમજાવી લઈશ. સારું, તો તમે સમજાવો તો વધારે સારું. હા ભાઈ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. અચ્છા, દામિની આવે ને તો બરાબરની કરું છું. આવું કંઈ સારું લાગતું હશે પોતાના ઘરમાં પોતાના જેઠ સાથે? મને તો માં થઈને આવું બોલતાય શરમ આવે છે. મમ્મી, હા બોલો, શું થયું? શું નથી થયું ને એ કે દામિની, તું ઘરમાં શું ભવાડા કરી રહી છે એની બધી મને ખબર પડી ગઈ છે. તો હવે મને એ પણ કહી દો કે તમને કોણે કહ્યું છે આ બધું? હું શું કામ કહું કે કોણે કહ્યું છે? મને ખબર પડી છે કે તું ઘરમાં વધુ પડતા નાટક કરી રહી છે, અને મેં તને એવું શીખવાડીને મોકલી હતી, તું તારી માનું નાક બોળવા તૈયાર થઈ છો. મમ્મી, સાચી હકીકત શું છે ને તમને પણ ખબર છે. તમે મને બ્લેમ ના કરો ને તો વધારે સારું છે. એટલે હેમ્પડ, હું દેવાંગને પ્રેમ કરું છું, એમાં ખોટું શું છે? તો પછી દેવેન સાથે લગ્ન કરવા માટે શું કામ મંજૂર થઈ ગઈ? મજબૂરી હતી મારી, એટલે હા પાડવી પડી. મજબૂરી અને તારી? મને તો નથી લાગતું કે મજબૂરી હશે. મને તો એવું લાગે છે કે તું કોઈકની ચડામણીમાં કરતી હશે, નહીં તો કોઈ દિવસ આવું કરે નહીં. મને કોઈ ચડામણી નથી કરી. હા, હું મારી મનમરજીથી કહી રહી છું. હું દેવાંગને પ્રેમ કરું છું. મમ્મી, તમે દેવાંગને સમજાવો ને, મારે એની સાથે લગ્ન કરવા છે. દામિની! આજે બોલીને એ ભલે બોલી, ફરી આ વાત મારી સામે ન થવી જોઈએ. અને તું શું કહે છે? તું દેવાંગને પ્રેમ કરે છે? શરમ વગરની! આના કરતાં મેં તને જન્મ ન આપ્યો હોત ને તો સારું થાત. કારણ કે દેવાંગ તારો જેઠ છે, અને એ પણ પરણેલો પુરુષ, અને તું એની સાથે પ્રેમ લીલા કરે છે. મમ્મી, તમે પણ આવું બોલો છો. તમારે તો મને સપોર્ટ કરવો જોઈએ. સપોર્ટ? અને એ પણ આ ખોટી બાબતમાં? મને તો પેલા એમ હતું કે તારી જેઠાણી તને હેરાન કરતી હશે, પણ નહીં, મને ક્યાં ખબર હતી કે મારી દીકરી જ નાલાયક છે. હું કંઈ નાલાયક નથી. મને જે સાચું લાગ્યું ને એ મેં કર્યું. શું સાચું લાગ્યું? તને એવું છે કે તું આવા નાટક કરીને બહુ મોટો એવોર્ડ લેવા માંગે છે? નહીં દીકરા, આ તું કરીશ ને સમાજમાંથી, કુટુંબમાંથી અને સોસાયટીમાંથી ફેંકાઈ જઈશ. તો મારે નથી રહેવું આવા સમાજમાં જ્યાં મારી વેલ્યુ ના હોય, જ્યાં લોકો મને મારી મનમરજીનું ના કરવા દે. મનમરજી? તું એક કામ કર, તું તાપીમાં જઈને ડૂબી જા અને મરી જા, એટલે હું તારા નામનું નાય નાખીશ. મમ્મી, હું તમારી દીકરી છું અને મને મરી જવા માટે કહો છો? તમને મારો વિશ્વાસ નથી આવતો? શું વિશ્વાસ કરું? આજ દિન સુધી તારો વિશ્વાસ જ હતો, પણ હવે નહીં. હવે તારા માટે આ ઘરના રસ્તા કાયમ માટે બંધ છે, અને સારી રીતે આવવું હોય ને તો જ મારા ઘરમાં પગ મૂકજે, નહીં તો એક સેકન્ડ નહીં તને મારા ઘરમાં ઊભી નહીં રાખું. હા, તો નહીં આવું ને. જો તમને એવું લાગતું હોય ને કે હું ખોટી છું, હું ખોટી જીત કરી રહી છું, તો નહીં આવું તમારા ઘરે. તો કોણે તને રોકી છે? જઈ શકે છે ઘરની બહાર. મમ્મી, આજથી તારી માં નહીં,
અને તું મારી દીકરી નહીં. હું તારું મોઢું જોવા નથી માંગતી. મમ્મી પ્લીઝ સમજવાની કોશિશ કરો ને. તને કહ્યું ને એકવાર કે હું તારું મોઢું જોવા નથી માંગતી. કાંઈ વાંધો નહીં, તમારા કહેવાથી કંઈ થઈ નહીં જાય. હું મરી નહીં જાઉં ને તમે મારી માં છો ને એ મટી નહીં જાય. મારો પૂરેપૂરો હક છે તમારા ઉપર. હું તો અહીંયા આવીશ. હક હતો પણ હવેથી નહીં, સમજીને? તો તમે શું ઈચ્છો છો? શું કરું? હું એટલું જ ઈચ્છું છું કે તું તારા જેઠ સાથે આ અડપલા આ બધા નાટક કરવાનું બંધ કરી દે અને દેવેનને સારી રીતે સાચવ. એક પત્ની ધર્મ નિભાવ. હું વિચારીશ, પણ હું શ્યોર ના કહી શકું કે હું દેવાંગથી દૂર રહીશ. તો પછી મેં તને કહ્યું ને, તારા માટે કાયમને માટે આ રસ્તા બંધ છે. તું જઈ શકે છે. ફાઇન, જતી રહીશ, પણ મારો નિર્ણય સાંભળી લો તમે. હું દેવાંગને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું ને એની સાથે રહેવું છે મારે, એટલે આ બધું કરતી હતી. પણ તમને લોકોને મારો પ્રેમ એક ગુનો લાગે છે તો ઠીક છે, એવું રાખો. મમ્મી, આવો આવો જમાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો. તમને મેં વાત કરી હતી, હવે એનું શું નક્કી કર્યું? મેં દામિનીને કહી દીધું છે કડક અવાજે. હવે ક્યારેય એવું નહીં કરે. ના મમ્મી, હવે એની કાંઈ જરૂર નથી. પણ બેટા આવું કેમ બોલો છો? મમ્મી, મેં નક્કી કરી લીધું છે. હું દામિનીથી ડિવોર્સ લેવાનો છું. હા હા, જમાઈ તમે આવું કેમ બોલો છો? મારી દીકરીની જિંદગીનો સવાલ છે. જો એકવાર ડિવોર્સ થઈ જશે તો પછી એને કોણ લઈ જશે? અત્યારે મારી જિંદગી આમ તેમ થઈ ગઈ છે એનું શું? અત્યારે મારી જિંદગી રખડી ગઈ છે એનું શું? જાણો છો જમાઈ કે મારી દીકરીના કારણે તમારી લાઈફ ડિસ્ટર્બ થઈ ગઈ છે, પણ મેં કોશિશ કરી છે કે મારી દીકરીને હું સમજાવી શકું કે તમને હવે સારી રીતે રાખે. નહીં અરે મમ્મી, નહીં. એને સમજાવવાનો, એમને કંઈક કહેવાનો કે એમને કંઈ બતાવવાનો કોઈ ફાયદો નથી, કારણ કે એ નથી સમજવાની. અને મેં મારો નિર્ણય ફાઇનલ કરી લીધો છે. પણ તમે એને પ્લીઝ મારા ઘરેથી લઈ જાઓ. પણ કુમાર, એના બદલે હું માફી માંગુ છું કે હવે ક્યારેય ભૂલ નહીં કરે. બસ મારી દીકરી. તમારા માફી માંગવાથી શું થવાનું છે? મારે તો આખી જિંદગી એની સાથે રહેવાનું છે ને. જે વ્યક્તિની આખી જિંદગી મારી સાથે રહેવાનું છે, જો એને જ કાંઈ નથી પડી, એને જ કાંઈ નથી સમજવું, એને જે કરવું એ જ કરવું છે, તો પછી કોઈ મતલબ નથી. તમે માફી માગશો ને હું પાપમાં પડીશ. મમ્મી, જો સમજવાની કોશિશ કરો. કોઈ પણ સંજોગોમાં આ હવે શક્ય નથી. પણ જમાઈ એ સુધરવાની કોશિશ કરશે અને કહેવાય છે કોશિશ કરશે. મમ્મી, આ તમારી સુધી વાત પહોંચી ને એ પહેલાં સુધરવાના એને ઘણા બધા રસ્તાઓ આપી દીધા હતા ને ઘણી બધી વાર ચાન્સ મળ્યા છે એને સુધરવાના. જે નાની એવી લાગણી દુભાવતા પણ અટકાતા ના હોય ને એને હવે સમજાવવાનો કોઈ મતલબ નથી રહેતો. પણ કુમાર, આ છેલ્લો ચાન્સ આપો મારી દીકરીને. બસ હવે ક્યારેય એવી ભૂલ નહીં થાય. હું એનું વચન આપું છું. મેં તમને કીધું ને કે મારો નિર્ણય ફાઇનલ છે. તમે એને ઘરે લઈ જાઓ અને મારે હવે નથી રાખવું કંઈ. ના ના જમાઈ, એવું ન કરતા. મારી દીકરીની જિંદગી ન બગાડતા. હું નથી ઈચ્છતી કે મારી દીકરી પાછી આવે. હું પણ નથી ઈચ્છતો કે તમારી દીકરી અમારા ઘરેથી પાછી જાય, પણ શું કરું? આજે સમજની વાત છે સમજવી રહી. પણ તમે કેમ નથી સમજતા? મારી દીકરીથી ભૂલ થઈ ગઈ. હું નથી સમજતો? અચ્છા, તમારી દીકરીની ભૂલ થઈ ગઈ તો એ હું નથી સમજતો. તમારી દીકરીની ભૂલ થઈ ગઈ એ પોતે કેમ નથી સ્વીકારતી? એ પોતે કેમ નથી સમજતી? એને કેમ નથી સમજવું? જે વાતમાં એનો વાંક હોય છે એમાં પણ મારો વાંક. પણ જમાઈ, મારી દીકરી હજી બાળક બુદ્ધિ છે એટલે કદાચ ન પણ સમજી શકે. પણ વાહ. તમે તો સમજો છો ને એને. તમે તમારી દીકરીને બાળક બુદ્ધિ કઈ રીતે કહી શકો જ્યારે એને
મેચ્યોરિટીવાળી ઘણી બધી વસ્તુઓ આવડે છે તો તમે એને બાળક બુદ્ધિ કઈ રીતે કહી શકો? પણ એક મા તરીકે હું એને શિખામણ આપીશ કે ક્યારે હવે આવી ભૂલ ન કરે. મને એવું લાગે છે કે તમે મારી વાતનો કોઈ વિશ્વાસ નહીં કરો, કારણ કે તમારો અત્યારે મગજ ગરમ છે. તમારો મગજ શાંત થાય ને ત્યારે આપણે શાંતિથી બેસીને વાત કરશું, અને મારી દીકરી ક્યારેય હવે આ ભૂલ નહીં કરે ને એની શિખામણ આપી દઈશું. જો બેસીને વાત કરવાની વાત તો દૂર રહી, પણ આ તમારા માન ખાતર હવે તમે જે કહો છો એ લાસ્ટ ચાન્સ. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા શું થયું પછી પેલી વાતનું? મેં તમને કહ્યું હતું કે તમે હા દેવેનના સાસુને મળવા જાઓ, ગયા હતા કે નહીં? હા, હું ગયો તો એને મળવા અને બધી એને વાતે કરી. તો એ બિચારા તો હું એને તો કાંઈ ખબર હોય નહીં. એ કે મીરા હોતે અહીંયા આવી હતી ને ત્યારે મેં વાત એણે કરી હતી મીરાએ, પણ મેં એની વાત સાચી ન માની. અને હવે તમે કહો છો તો નક્કી મારા દામિનીનો જ કાંઈક વાંક હશે, એટલે એ કે હું સમજાવીશ દામિનીને. વાંક હશે નહીં, વાંક દામિની વહુનો જ છે. અને જો એ લોકો આના ઉપર ધ્યાન નહીં દે ને તો આ વાત વધારે બગડી જશે. દેવેન, તું દામિનીને સમજાવજો તારી રીતે. શું સમજાવવાની વાત કરો છો પપ્પા? સમજાવવાનો સમય જતો રહ્યો. મેં આજે જ એમને એના મમ્મી સાથે એના ઘરે મોકલી દીધી. એ નાનકા શું વાત કરે છે? આ મારે ડિવોર્સ લેવા છે. એ ડિવોર્સ લેવા છે તારી વાત સાચી છે, પણ આ રીતે થોડી તારે વહુને ઘરની બહાર કાઢી મુકાય? તો શણગાર કરીને મોકલું? જો નાનકા, આ ખોટું થઈ રહ્યું છે. જો તને જે વાતથી પ્રોબ્લેમ છે એ વાત હું સમજી શકું છું. આવું બધું હોય તો હું તને કહી રહ્યો છું ને કે તું પપ્પા સાથે રહેજે અને હું અને મીરા ઘર એક છોડીને. મિનિટ. શા માટે ઘર છોડવું છે તમારે? તમારો કોઈ વાંક નથી ને? તમારો કોઈ વાંક છે તો શા માટે આપણે બેને અલગ થવું છે? દેવેન, હું નથી ઈચ્છા રાખતો કે તારો ઘર સંસાર મારી લીધે તૂટે. એક મિનિટ, કદાચ આપણે જુદા થઈ જશું તો એનાથી એના લક્ષણોમાં ચેન્જ આવશે નહીં ને? હા દેવેન, ઘણો બધો ચેન્જીસ આવી જશે. જો આ જે થઈ રહ્યું છે એમાં વચ્ચે તો હું જ છું ને, મારા લીધે થઈ રહ્યું છે. હું આ ઘર છોડીને દૂર જતો રહીશ તો પછી આ કોઈ વાત આવવાની જ નથી ને. પણ આપણે એવું કંઈ કરવું જ નથી ને, એટલા માટે તો મેં એને ઘરે મોકલી દીધી છે. પણ બેટા, આવી રીતે તું છૂટાછેડાનો નિર્ણય લે ને એ યોગ્ય ન કહેવાય. આમાં તો ઘર ભાંગે ને, આપણે ઘરે ભાંગવું નથી અને બધા સમજી જાય એવું કરવાનું છે. તો સમજતા કેમ નથી કોઈ? જો દેવેન, કારણ કે હજી સુધી આપણે લોકો એ મેન વાત સુધી નથી પહોંચ્યા કે દામિની વહુ આવું શું કામ કરે છે. તે ક્યારેય પણ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે એ શું કામ ને આ રીતનું વર્તન કરી રહ્યા છે? આ ઘરમાં કોઈની સાથે સરખી રીતે બોલતા ચાલતા નથી, અને જે પ્રકારનું વર્તન એ મારી સાથે કરે છે એની પાછળનું કોઈક તો કારણ હશે ને. જાણવાના પ્રયત્નો પણ કર્યા છે અને કારણો પણ પૂછ્યા છે, પણ એના જવાબોમાં કોઈ વાત એવી નથી હોતી કે જેનો સંતોષકારક જવાબ મળ્યો હોય. જો દેવેન, આમાં એક ભાઈ તરીકે તને એટલી જ સલાહ આપી શકું કે તમારા બંને જણાની પ્રોબ્લેમ તમે બંને જણા વાત કરીને જ તે સુલઝાવી શકો. મોટા ભાઈ, એક ભાઈ તરીકે તમે ફક્ત મારી એક જ સલાહ માનજો અને સમજજો કે હું ડિવોર્સ લેવા માંગુ છું. મારે આગળ આ બાબતે કોઈ વાત નથી કરવી. પણ ડિવોર્સ લેવાથી આ કઈ સમસ્યાનું સમાધાન થોડી આવી જશે. તો જુદા રહેવાથી સમસ્યાનું સમાધાન મળી જશે. અરે જુદા રહેવાથી જો એનું ઘરે હમણાં બાંધુ રહે અને તારું ઘરે બાંધુ રહે. ખાલી ઘર બંધાવવાથી શું થઈ જવાનું છે? ઘર બંધાવવાથી તમે લોકો પણ સુખેથી સાથે રહી શકશો, અને અમે બંને જણા પણ. તું તારી લાઈફમાં ખુશ હોઈશ અને હું મારી લાઈફમાં. કઈ રીતે? જ્યારે અમારા બંને વચ્ચે પ્રેમ જ નહીં હોય તો અમે બે ખુશ કઈ રીતે રહીશું? અરે હવે તમે તો એવું કરવા માંગી રહ્યા છો કે હું સાવ એકલો થઈ જાઉં. અરે પણ તમારા બંને વચ્ચે પ્રેમ શું કામ નથી ખબર? કારણ કે દેવાંગ અહીંયા છે એટલે. જો દેવાંગ જ આ ઘરમાં નહીં હોય તો એને કોઈ વાંધો જ નથી દામિનીને, પછી તમે બંને આરામથી રહી શકશો. એવી કોઈ વાત જ નથી પપ્પા. તો કેવી વાત છે દેવેન? અને જો હું તારો મોટો ભાઈ છું
પ્લીઝ મારી આ સલાહ માની જાને. અને આપણા જુદા પડવાથી જો ઘર સંસાર સરખી રીતે ચાલતો હોય તો શું કામ ને આપણે બીજું કંઈ કરવું મોટા જોઈએ? ભાઈ લાસ્ટ ટાઈમ હવે જુદા થવાની વાત ના કરતા પ્લીઝ. જુઓ પપ્પા, મને નથી લાગતું કે આ વાતનો કોઈ પણ રીતે અંત આવી શકે. માટે તમે જ હવે દેવેનને સમજાવો, જો એ સમજે તો. હા દેવેન, તારો મોટો ભાઈ કહે છે ને એ બરાબર છે. આવી રીતે છૂટાછેડા ન લઈ લેવાય. હું કહું છું ને, આઈ થિંક એ વાત પણ બરાબર છે. એટલે હું તો છૂટાછૂટા લેવાની વાત ફાઇનલ રાખું છું. અને તમારે સમજાવવાની વાત છે તો મેં તમને આગળ પણ વાત કરી હતી. તમે સમજાવી શક્યા? સમજી? ફેરફાર થાય ને તો એને સમજણ કહેવાય. આવી બદલાવ કોઈ પણ પ્રકારનો થવો નથી. સમજાવીને શું કરવાનું? હવે નરેશભાઈ, તમારા ઘરની પરિસ્થિતિ મુજબ મને બધા સમાચાર તો મળ્યા છે. હવે મને એ નથી સમજાતું કે મારે તમને શું કહેવું. ખાલી એટલું તમને કહું છું કે તમે આ ઘરના વડીલ છો, તમે મોભી છો, અને આ બધું ઘર સંસાર બગડે અને છોકરાઓના આવી રીતે છૂટાછેડા લેવાના ડિસિઝન ઉપર આવી જાય તો તમારે થોડુંક ધ્યાન આપવું પડે આમાં. પિયુષભાઈ, તમને તો ખબર છે, બધી વાતની તમને ખબર છે. દામિનીને સમજાવી, એની મમ્મીને જઈને મેં કીધું કે ભાઈ તમે દામિનીને સમજાવો, તમારી દીકરી છે અને કાંઈક છૂટાછેડાની નોબત ન આવી જાય. પણ જેવું મેં ધાર્યું ને એવું જ થયું. હવે દેવેન એમ કહે છે કે મારે એના ઘરમાં રાખવી નથી. અને આમ ગણો ને તો કયો પતિ એવો હોય કે જેની પત્ની બીજા એના જેઠાને આવી રીતે ચેનચાળા કરે એના જેઠને? હવે જો આમાં નરેશભાઈ, હકીકતમાં તમને કહું ને તો જ્યારે મેં આ સગાઈની વાત કરી હતી ને તમારા ઘરે, ત્યારે દામિનીને પસંદ હતો તમારો દીકરો દેવાંગ. પણ હવે બાય મિસ્ટેક એના લગ્ન થઈ ગયા તમારા નાના દીકરા સાથે. એટલે મને જોવામાં એવું લાગે છે કે દામિનીને આજની તારીખમાં છે ને દેવાંગ જ પસંદ છે. એટલે ઘણી વખત આવું સમાજમાં બનતું હોય કે આપણે કોઈ બે દીકરાની સગાઈની વાત કરી હોય તો સામેવાળાને નાનો દીકરો પસંદ આવતો હોય અથવા મોટો દીકરો પસંદ આવી જાય. પણ તમે સમજાવો કે બેટા, જિંદગીની અંદર આવા ચડાવ ઉતાર આ બધું આવ્યા કરતું હોય તો એક આવી નાની ભૂલને આપણે આવું મોટું ચોળીને ચીકણું ન કરો. સમાજમાં આપણી કાંઈક ઇજ્જત છે, આપણી આબરૂ છે. જો આપણા ઘરે આવો નબળો બનાવ બનશે તો સમાજની અંદર આપણી આ વર્ષોની જે આબરૂ કમાયેલી છે ને એની ઉપર ધૂળ ફરી જશે. જો આમ ગણો ને પિયુષભાઈ, તો બધોય વાંક છે ને મારો જ છે. મેં આ વાત છે ને તમારાથી છુપાવી હતી, પછી દેવેનથી છુપાવી, દેવાંગથી છુપાવી, બધાથી કોઈને આ વાતની ખબર જ નથી. અને એ વાત આજ હું તમને કરું છું. મને ખબર જ હતી કે દામિનીને દેવાંગ પસંદ છે. એટલે જ્યારે તમે મને કીધું ને કે છોકરાનો ફોટો હોય તો મોકલાવો, એટલે મેં દેવેનનો ફોટો નહોતો મોકલાવ્યો, દેવાંગનો મોકલાવ્યો હતો. અને એણે દામિનીનો વાંક નથી. અને એને એમ કે મારે દેવાંગ સાથે લગ્ન થવાના છે, એને પસંદ કરતી હતી. એટલે એને તરત હા પાડી દીધી. લગ્ન થઈ ગયા પછી એ બિચારીને ખબર પડી કે આ તો મારી સાથે છેતરપિંડી થઈ છે. પછી એણે જે એને ભૂલ થઈ હતી ને, મારી ભૂલ હતી ને, એ એણે સાબિત કરી, બધી સાચી સાબિત કરવી હતી એને. એટલે હવે એ દેવાંગ સાથે એના જેઠ સાથે આવા ચેનચાળા કરે છે. બાકી બધો વાંક છે ને મારો જ છે. અને મને આ ભૂલનો અત્યારે બહુ પસ્તાવો થાય છે. હું જાણું છું કે તમે આવી એક ભૂલ કરી ગયા છો કે, પણ હવે મારે તમને શું કહેવું. હવે એક વાત તમે સમજી લ્યો કે મગ ચોખા ભળી ગયા છે અને ખીચડી બની ગઈ છે. હવે ખીચડીને છૂટી કેમ પાડવી રંધાઈ ગયા પછી? એટલે હવે આ છે ને આપણે જે કંઈ પણ તમારી ભૂલ થઈ છે ને એ ચલાવવું પડશે. અને હું તમને બને ત્યાં સુધી એટલી રિક્વેસ્ટ કરું છું કે તમે ઘરમાં સુધારો કરો, એમને સમજાવો. અને હું તો છે ને તમને ત્યાં સુધીનું કહું છું, તમારા દીકરાનું ઘર જો હાલતું હોય ને તો ભલે તમારે વહુને પગે લાગવું પડે, પગે લાગી લ્યો. ભલા માણસ આપણે માવતર છીએ, છોકરાના ઘર હકારવા માટે આપણે પગ પકડવા પડે ને તો પગ પકડી લેવાના. દુનિયાની સામે આપણે નીચા જોયું થાય એની કરતાં ઘરમાં ભલે ને થોડું આપણે નીચું નમીને રહેવું પડે. તમે સમજાવો, બને ત્યાં સુધી નબળો બનાવ નહીં બનવા દેતા. નહીં, વાત બરાબર હું છે. સામેવાળાને શું જવાબ આપીશ? નહીં, આમાં પિયુષભાઈ તમારો તો કોઈ વાંક જ નથી. તમે તો ખાલી સંબંધ કરાવ્યો છે. એ બેયને બે પક્ષને તમે જાણતા હતા. દામિનીના ઘરના બધા સભ્યોને જાણતા હતા, મારા ઘરના સભ્યોને જાણતા હતા. આમાં તમારો કોઈ વાંક જ નથી. વાંક મને કીધું ને કે બધોય મારો જ છે.
કાંઈ વાંધો નહીં. આ તો હું છે ભાઈ, સામેવાળાએ મને અહીંયા તમારી પાસે આવવાનું કીધું હતું, મળવાનું કીધું હતું, એટલે મારે તમારા ઘર સુધી આવીને તમને આ વાત કરવી એ મારી ફરજ છે. એટલે હું દામિનીના પિયરિયાવાળાને મારી રીતે જવાબ આપી દઈશ. બાકી હવે તમારા ઘરનું તમે થોડુંક સાચવી લેજો ભાઈ. નહીં વાંધો નહીં પિયુષભાઈ. હા વાહ. જો મીરા, મેં દેવેનને ઘણો સમજાવ્યો પણ એ સમજવા તૈયાર જ નથી થતો. મેં એને કહ્યું છે કે આપણે બંને ભાઈઓ જુદા થઈ જઈએ. જો જુદા થઈ જઈશું ને તો આ સમસ્યાનું સમાધાન મળી જશે. પણ એ છે કે હવે દામિનીની સાથે ડિવોર્સ લેવા જ માગે છે. કોઈ વાતે મારી વાત નથી માનતો. દેવાંગ, આજે થઈ રહ્યું છે ને એ બધું જ ખોટું થાય છે. સમજી વિચારીને પગલાં ન ભરીએ એને તો છેલ્લે તો આવું જ થવાનું હોય. એટલા માટે જ કહી રહ્યો છું કે દેવેન જો હવે સમજી વિચારીને પગલાં લેવાનો વિચાર કરે ને તો જ આમાં કંઈ સરખું થઈ શકે છે. અને મીરા, તું તો એની ભાભી છો ને, હા તારી વાત દેવેન માનવા તૈયાર પણ થઈ જશે. માટે પ્લીઝ તું દેવેનને વાત કર ને. શું વાત કરું દેવાંગ? ખોટી વાત છે ને. જે વાત કોઈ માને એમ જ નથી એ વાત કરીને ફાયદો શું છે? અને આમ પણ તમે જે ઘરનો પાયો જ કાચો રાખ્યો હોય ને એ ઘરની દીવારો ક્યારેય ઊભી ના રહે. જો તારી વાતને હું સમજી શકું છું પણ હવે એ બંને જણા વચ્ચેનું જે સોલ્યુશન લાવવાનું છે તો એ બંને વાત કરશે તો જ આવશે ને. અને દેવેન કહી રહ્યો છે કે ડિવોર્સ સિવાય મારે એની સાથે કોઈ જ જાતની વાત નથી કરવી. તો કેવી રીતે ચાલશે? દેવાંગ, આજે બધું થઈ રહ્યું છે ને એમાં વાંક તમારા પપ્પાનો છે. પપ્પાનો વાંક? શું વાત કરે છે મીરા તું? અરે આ બધી વાતમાં પપ્પા ક્યાંથી વચ્ચે આવ્યા? અને પપ્પાનો વાંક કેવી રીતે હોઈ શકે? દેવાંગ, તમને ખબર નથી, જ્યારે દામિનીનું માંગુ નાખ્યું ને ત્યારે પપ્પાએ ભૂલથી દેવેનભાઈની બદલે તમારો ફોટો મોકલ્યો હતો. ફોટો જોઈને દામિનીને તમે ગમી ગયા. હવે એને તો ખબર જ નહોતી ને કે પપ્પાએ ભૂલથી ફોટો મોકલ્યો છે કે જાણી જોઈને. પણ છોકરો જે હતો ને એ બતાવવામાં જ નહોતો આવ્યો. દામિની તમને જોઈને હા પાડી હતી. તો પછી તમે જ મને કહો ને કે દામિની કઈ રીતે ખોટી હોઈ શકે? હવે મને વાત સમજાઈ રહી છે કે દામિની હા વારા ઘડીએ હું તમને પ્રેમ કરું છું અને તમારા માટે જ અહીંયા આવી હતી આવા શબ્દો શું કામ વાપરી રહી છે? હા પપ્પાથી ભૂલમાં થયેલી ભૂલ એ આજે આપણને લોકોને સજા આપી રહી છે. હા, સાચી વાત છે તમારી. પપ્પાની ભૂલનું પરિણામ બધા ભોગવી રહ્યા છે. પપ્પાએ પહેલાં જો સમજીને આ વસ્તુને ક્લિયર કરી હોત ને, કહ્યું હોત ને કે ચલો ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે, તો આ કંઈ ના થાત. પણ પપ્પાએ પોતાની ભૂલને સ્વીકારી નહીં, માની નહીં અને સુધારી પણ નહીં. એટલે આજે આખું ઘર ગોટાળે ચડ્યું છે. તો હવે પપ્પાને હું વાત કરું કે દેવેનને વાત કરું? મને તો કંઈ સમજાતું નથી. એક કામ કરું છું, હું દેવેન સાથે વાત કરીને આ વાત એને સમજાવવાનો પ્રયત્ન કરું છું. જો દેવેન આ વાત સમજી જશે ને તો એ દામિનીને પણ આસાનીથી સમજાવી શકશે. હા, જો દેવેનભાઈ સમજી જાય તો આ વાતનું સોલ્યુશન આવી જશે. પણ તમારે શાંતિથી વાત કરવી પડશે. કારણ કે ઉગ્રતાથી જો વાત કરશો ને તો વાતાવરણ ઉગ્ર થશે અને છેવટે કોઈને કાંઈ પરિણામમાં મળવાનું નથી. પપ્પાએ તો ભૂલ કરી, પણ તમે એવી કોઈ ભૂલ ન કરતા કે સંબંધો વધારે બગડે. નહીં, એવી કોઈ પણ ભૂલ નહીં થાય. હું દેવેન સાથે શાંતિથી અને એને સમજાવીને વાત કરીશ કે આ જે કંઈ પણ બન્યું છે એમાં વાંક પપ્પાનો છે. હા દામિનીનો કે દેવેનનો નથી. આ વાતને લઈને એ બંને ખોટે ખોટા પોતાના સંબંધોને બગાડી રહ્યા છે. હા, સંબંધો બગાડવા માટે 1 મિનિટ નહીં લાગે, તરત બગડી જશે. પણ જીવનભર એકલું રહેવું પડશે. આખી જિંદગી યાદ તડપાવશે અને દુઃખ પણ થશે કે આપણે કોઈ સારો સંબંધ ખોઈ નાખ્યો હતો એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ માટે. પણ હવે કોઈ સમજવા રાજી ન હોય તો આપણે શું કરી શકીએ દેવાંગ? અને વળી પાછું આ સમાજના લોકો અને ઇજ્જત આબરૂ જશે એ વાત તો અલગ કે આટલો સમય થયા પછી આ બંને જણાએ છૂટાછેડા લઈ લીધા અને એ પણ એક સામાન્ય બાબતને લઈને. હા, એટલે જો મીરા શક્ય હોય તો તું પણ દામિની વહુને સમજાવવાનો પ્રયત્ન કરજે. હું અત્યારે દેવેન પાસે જ જાઉં છું અને દેવેનને મળીને આ બધી વાત કરું છું. ઠીક છે, તમે જઈને વાત કરો, સમજાવો એમને કે જે કરી રહ્યા છે ને એ બધું ખોટું છે અને માણસોએ સંબંધ પહેલાં સાચવવા જોઈએ, બીજું બધું પછી. હા ઠીક છે. અને જો આ વાતનો સુખદ અંત આવી જાય ને એમાં જ આપણે લોકો રાજી છીએ. ચાલ હવે જે થાય એ બધું સમય ઉપર છોડીએ.
મોટા ભાઈ, તમે મને ઓફિસે કેમ બોલાવ્યો છે? હવે શું કામ છે? સોનાનકા, એ જ બાબતની ચર્ચા કરવા બોલાવ્યો છે કે જે બાબતને લઈને આપણા ઘરમાં આટલા સમય સુધી ડખો ચાલતો હતો કે ધામીની વહુ મને શું કામ પસંદ કરે છે અને તારી સાથે શું કામ રિલેશન નથી રાખતા. એની પાછળનું કારણ જો કોઈ હોય ને તો એ છે આપણા પપ્પા. હવે આમાં આપણા પપ્પા ક્યાં આવ્યા? આ બધી જે કરતૂત છે એ દામિની સિવાય કોણ કરે છે બીજું? જો હકીકતમાં વાત એવી છે કે જ્યારે દામિની સાથે તારી સગાઈની વાત ચાલતી હતી ને ત્યારે સામેવાળા લોકોએ તારો ફોટો મંગાવ્યો હતો. હવે પપ્પાથી એક ભૂલ થઈ ગઈ કે એમણે ફૂલમાં તારા ફોટાની જગ્યાએ મારો ફોટો મોકલ્યો હતો અને દામિનીએ હકીકતમાં તને નહીં પણ મને હા પાડી હતી. પાછળથી એને ખ્યાલ આવ્યો કે મારા લગ્ન થઈ ચૂક્યા છે અને હું પરિણીત છું. એમ છતાં એણે આ બાબતને લઈને તારી સાથે લગ્ન કર્યા કે જેથી કરીને એ મને પસંદ કરતી હતી અને મારી સાથે રહી શકે. હવે જો નાનકા, આમાં ખોટી વાત એ છે કે તું આ બાબત જ્યારે દામિનીને સમજાવીશ ત્યારે એને ખ્યાલ આવશે કે હકીકતમાં આ ભૂલ થઈ હતી. પપ્પાએ આવું કંઈ જાણી જોઈને નહોતું કર્યું. જો મોટા ભાઈ, માન્યું કે ચાલો અત્યારે પપ્પાની ભૂલ હતી, પણ એ ભૂલનો ભોગ તો હું બની રહ્યો છું ને. અને કદાચ ચાલો ભૂલ થઈ ગઈ, હવે આ બધી વસ્તુ કરવાની શું જરૂર છે? જો જે ભૂલ થઈ ગઈ છે એ ભૂલને આપણે સુધારી પણ શકીએ છીએ. અને વાત છે તારા રિલેશનશિપની, તો રિલેશનશિપની અંદર તમારે એકબીજાને સમજવા માટે એકબીજા સાથે વાત શેર કરવી જરૂરી છે. તું જ્યારે આ વાત દામિની વહુને સમજાવીશ ત્યારે એને ખ્યાલ આવશે કે આમાં પપ્પાની કોઈ પર્સનલ એવી બાબત નહોતી કે એ બાબતને લઈને પપ્પાએ આવું કર્યું હતું અને જાણી જોઈને નથી કરવામાં આવ્યું. હા, ભૂલ હતી અને ભૂલથી જે ભૂલ થઈ છે એ ભૂલને સુધારવા માંગીએ છીએ આપણે લોકો. જો નાનકા, કોઈ ભૂલ સુધારવાથી તારો સંબંધ ટકતો હોય ને તો એ સંબંધને ટકાવી રાખવો પણ જરૂરી છે. તમે કઈ દામિનીને સમજાવવાની વાત કરો છો? એ દામિનીને કે જે દામિની પાસે હું વાત કરવા જાઉં એની પાસે વાત કરવા માટે શબ્દો નથી હોતા. જે દામિનીને હું સમજાવવા જાઉં એને સમજવા માટે મારી વાતની કોઈ અસર જ નથી હોતી. જો નાનકા, આવું બધું એટલા માટે થઈ રહ્યું હતું કે દામિની વહુ એ પોતાના માઇન્ડથી ચાલતા હતા. એના મગજમાં તું ગમતો જ નહોતો. ક્યારેય પણ તારી સાથે વાત કરવી એમને યોગ્ય જ ન લાગી, એટલા માટે ક્યારેય પણ આ વાત ન થઈ શકી. પણ મને વિશ્વાસ છે કે જ્યારે તું સાચી વાત કરીશ ને ત્યારે શ્યોર એ તારા જ પક્ષમાં હશે. શું મોટા ભાઈ સાચી વાત કરો છો? માન્યું કે પપ્પાથી ભૂલ થઈ ફોટો બતાવવાની, પણ લગ્ન થયા ત્યારથી લઈને અત્યાર સુધી કાંઈ મેં તો માથે બાંધી નથી રાખેલું. જો દરેક વ્યક્તિઓ એક સરખા નથી હોતા, દરેકના મગજ અલગ અલગ હોય છે. જો નાનકા, હા, એના માઇન્ડની વાત છે. એણે કયા માઇન્ડથી શું વિચાર્યું છે હું તને ના કહી શકું, પણ એટલું જરૂર કહીશ કે તમે બંને સાથે હશો ને તો વધારે સુખી હશો. કઈ રીતે? અને અમે લોકો તમને સાથે જોવા માંગીએ છીએ. કઈ રીતે મોટા ભાઈ? જ્યારે પ્રેમ જ તમને કરે છે તો મારી સાથે સુખી કઈ રીતે રહી શકે? અને હું પણ એની સાથે કઈ રીતે ખુશ રહી શકું? પહેલાં તે વાત કરી છે, તે ક્યારેય પણ એની સાથે બેસીને શાંતિથી વાત કરી છે? તમે લોકોએ ક્યારેય પણ તમારો પોતાનો સમય કાઢ્યો છે? તમે લોકોએ તે ક્યારેય પણ રજા રાખીને દામિની વહુને ફરવા લઈ જવાનો પણ પ્રયત્ન કર્યો છે? અરે ક્યારેય નહીં. તે ક્યારેય પણ એવો પ્રયત્ન જ નથી કર્યો કે જેનાથી તમે બંને જણા ખુશ રહી શકો. તો પછી તું આ વાત મને કેવી રીતે જણાવી શકે? એક પ્રયત્ન કરને નાનકા. જો તારો ઘર સંસાર સુખી રહેતો હોય તો પપ્પા અને હું અમે બંને ખુશ છીએ. અમારા માટે થઈને તું તારું ઘર તૂટતા બચાવી લે ને પ્લીઝ. ઠીક છે મોટા ભાઈ, છેલ્લી વાર હું પ્રયત્ન કરી લઉં છું દામિનીને સમજાવવાનો અને એને સાથે રાખવા માટેનો. ઠીક છે, જ્યાં મારી જરૂર પડે ત્યાં તું મને કહે છે, હું સપોર્ટ કરીશ. જો મોટા ભાઈ, હું આ પપ્પાની ભૂલવાળી સચ્ચાઈ હું એને જણાવ્યા પછી એનો જે નિર્ણય છે એમાં હું હવે બદલાવ નહીં કરું. અને એના નિર્ણય પછી હું જે નિર્ણય લઈશ એમાં તમારે પણ કોઈ પણ પ્રકારની દખલ કરવાની નહીં થાય. ઠીક છે, તારી આ વાત પણ મને મંજૂર છે.
ઠીક છે, હું અત્યારે જ દામિનીને સમજાવવા જાઉં છું. નહીં, અત્યારે તો ગુસ્સામાં છે, શાંતિથી જજે. બેસ અહીંયા. પપ્પા, મોટા ભાઈએ મને કીધું કે આ જે પણ થઈ રહ્યું છે એમાં તમારી ભૂલ છે. હા બેટા, આ બધું મેં તમારાથી છુપાવ્યું હતું. પણ પપ્પા, આ ભૂલને છુપાવવાનું કારણ શું? અરે મારે એમ હતું, જો આમ ચાલતું હોય તો ચાલવા દઉં, પણ કહેવાય છે ને કે ખોટું છે ને એ લાંબો સમય નથી ચાલતું, અને આવું જ થયું. ખોટું એ ખોટું જ કહેવાય. પણ પપ્પા, આવું બધું કરવાની તમારે જરૂર શું પડી? મારી જગ્યાએ ભાઈનો ફોટો મોકલાવ્યો. એમાં એવું હતું કે આગળ 15 ઠેકાણે મેં તારો ફોટો મોકલાવ્યો હતો, અને બધાએ ફોટો જોઈને બધી છોકરી ના પાડી દે, ફોટો જોઈને બધી છોકરી ના પાડી દે. એટલે એક બાપને એના દીકરાની ચિંતા હતી કે મારો દીકરો આજે શું કુંવારો રહે. એટલે મેં એકવાર ટ્રાય કરી, દામિનીનું માગવું આવ્યું, અને ત્યારે મેં તારા ફોટાની બદલે દેવાંગનો ફોટો મોકલી દીધો, અને દામિનીએ તરત હા પડી દીધી. પછી મને એમ થયું ભલે દેવાંગનો ફોટો ગયો, પણ દેવેનના લગ્ન એની સાથે કરી દઉં. વાહ પપ્પા વાહ! મારો ચહેરો એટલો બધો ખરાબ છે કે છોકરી કોઈ પસંદ નથી કરતી? એક છોકરી તો હોત ને જે મને પસંદ કરત. પણ બેટા 15 ઠેકાણે મેં તારા ફોટા મોકલ્યા, આવી બધી વસ્તુ કરવાની શું જરૂર હતી પપ્પા? આ તમારા લીધે અત્યારે આજે હોળી પ્રગટી છે, એનું શું કરવાનું? બેટા એક બાપની ફરજ હતી કે એના દીકરાનું ઘર બાંધે. આ તમારી ફરજમાં એક નહીં, બે નહીં, ઘણા બધા જીવ ગુંગળાય છે. પણ બેટા દામિની હવે દેવાંગને ભૂલી નથી શકતી, અને દેવાંગને જે પ્રેમ કરે છે. પણ હવે તું એકવાર તું જા અને દામિનીને સમજાવ. જો આવી જાતે હોય ને તો મારી તો ઈચ્છા છે તારું ઘર હમણાં બાંધ્યું રહે. શું કહું પપ્પા એને? હું શું કહું? કયા મોઢે એની સાથે વાત કરું? જેને મેં જાતે જ ઘરથી બહાર કાઢી મૂકી છે, એને જઈને હવે હું એમ કહું કે ના ના, આ તારી નહીં, આ તો પપ્પાની ભૂલ હતી, પપ્પાના લીધે આ બધું થયું. બેટા પણ એને કહી દેવાય ને તારે કે હવે તો ભાઈ અને ભાભી એ પણ જુદા રહેવા આવી ગયા છે, એટલે આપણે બેને જ રહેવાનું છે ખાલી. અને કોઈ પણ છોકરીને બસ એવું જ સપનું હોય, કોઈને સંયુક્ત કુટુંબમાં રહેવું જ નથી, એને એકલું રહેવું છે. જો એને એકલા રહેવાની તું લાલચ આપીશ ને તો એ પાછી આવી જશે અને તારું ઘર પાછું હરુભરું થઈ જાય. પપ્પા તમે સમજતા કેમ નથી? અહીંયા જુદા રહેવાની વાત જ નથી. જ્યારે એ પ્રેમ મને કરતી જ નથી તો એ મારી સાથે કઈ રીતે ખુશ રહેશે? હવે મારો ચહેરો જોવા પણ નથી માગતી. જે વ્યક્તિ મારી સાથે સરખી રીતે વાત કરવા નથી માગતી, એ વ્યક્તિ મારી સાથે જિંદગી કઈ રીતે? અરે પણ બેટા એને ક્યાં ખબર છે કે આ તમે જુદા થઈ ગયા છો? અત્યારે એને તું જઈને વાત તો કર કે આ ભાઈ અને ભાભી અલગ રહેવા આવ્યા ગયા છે અને પપ્પા એની સાથે ગયા છે, ખાલી આપણે બંનેને જ રહેવાનું છે. જો કદાચ એ લાલચમાં, એકલા રહેવાની લાલચમાં એ હા પાડી દે અને તમે બંને એક ઘરમાં રહ્યો ને તો મને એમ શાંતિ મળે. મને એમ થાય કે ભલે મેં ખોટું કર્યું, પણ ખોટું ભલે સાચું તો થઈ ગયું. પપ્પા ભાઈની પણ એક જ વાત, તું એને સમજાવ, તું એની સાથે વાત કર, તું એને સમજાવ, તું એની સાથે વાત કર. અને તમે આવડી મોટી ભૂલ કરીને છુપાવ્યા પછી પણ એને સમજાવ, એની સાથે વાત કર, એને સમજાવ, એની સાથે વાત કર. બેટા મેં ભૂલ કરી એ તારા માટે કરી છે ને. તો નહોતી કરવી જોઈતી ને, નહોતી કરવી જોઈતી. આવું કરવાથી આ બધું થયું, એની કરતાં તો અરે હું કુંવારો સારો હતો. પણ મારે એમ કે ભલે હું એકવાર ભૂલ કરું પણ એ બધું પાછું રાગે પડી જાય. પણ આ તો ઉલટું થયું. પપ્પા જ્યારે ઉલટું થયું તમને ખબર છે તો વાતનો ખુલાસો કરવો જોઈએ ને. આ હદ સુધી પહોંચી ગયા ત્યાં સુધી તમે કંઈ બોલ્યા જ નહીં. અરે મારે એમ કે બધું રાગે પડી જાય અને પાછું ઘીના ઠામમાં ઘી પડી જાય, કંઈ વાંધો નહીં આવે, સમજી જાય. દામિની સમજે, આજ નહીં તો કાલ સમજી જાય. પણ એ હવે માનવા તૈયાર જ નથી. એક જ પકડીને બેઠી છે કે હું દેવાંગને પ્રેમ કરું છું, હું દેવાંગને પ્રેમ કરું છું. પણ એને એક ખબર નથી કે દેવાંગ એનો જેઠ છે અને દેવેન એનો પતિ છે. કેમ નથી ખબર? ખબર તો બધી છે. પણ હવે જે વ્યક્તિને પ્રેમ, જે વ્યક્તિ સાથે છે જ નહીં, એ વ્યક્તિને માનવું કઈ રીતે? જો એના મગજમાં તો એક ગ્રંથિ બેસી ગઈ છે કે બસ દેવાંગનો ફોટો જોયો તો મેં એટલે દેવાંગ જ મારો પતિ. પણ એને એ નથી ખબર ફોટો જોવાથી પતિ નથી થઈ જતો. છોડો પપ્પા છોડો. જે મોટા ભાઈ કીધું એવી રીતે તમારી વાત પણ માનીને હું... અરે તું એને સમજાવ. આપણે અગ્નિની સાક્ષીએ 7 ફેરા ફેર્યા છે, હસ્તમેળાપ કર્યો છે, 500 જણાને લઈને તું એને પવણવા ગયો હતો, અને એ બધું સાચું છે. ખાલી ફોટો છે ને એ તો ખાલી ખોટો હતો, બાનું હતું. એમ કરીને એકવાર તું એને ટ્રાય તો કર સમજવાની. હા પપ્પા હા, જાઉં છું એને સમજાવવા. માને તો ઠીક છે,
નહીંતર જે છે એ તો ઠીક જ છે. સારું જા તું એને બેટા. મારી દીકરી ઘરમાં આવી અને ગામ વાતો કરવા લાગ્યા. ગામને તો ખાલી ચાન્સ જ જોઈએ કે બાજુમાં શું થાય છે અને કઈ રીતના વાતને ફેલાવવી. હવે આ જમાઈ તેડવા આવે ને તો સારું કહેવાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બેસો જમાઈ. તમે મારી દીકરીને તેડવા આવ્યા છો? જમાઈ બોલો ને. હા. તમારો ખૂબ ખૂબ આભાર કે મારી દીકરીને તમે તેડવા આવ્યા. કારણ કે તમને ખબર જ છે કે દીકરી રીસામણે આવે તો સમાજ, કુટુંબ, સોસાયટીવાળા વાતો કરે. જો મમ્મી, આમાં વાઘ દામિનીનો પણ નથી અને મારો પણ નથી. હા, એટલે તમે કહેવા શું માંગો છો? એ જ કે હમણાં મને પણ આ વાતની ખબર પડી કે મારા પપ્પાએ જે કર્યું ને એના લીધે આ બધી મિસ્ટેક થઈ અને એના લીધે આ દામિનીનું વર્તન, એનો મારા મોટા ભાઈ પ્રત્યેનો પ્રેમ, એ બધું કારણ મારા પપ્પા છે. કેમ કે જ્યારે મારા પપ્પાએ તમને ફોટો મોકલ્યો હતો ત્યારે ફોટો મારો નહીં પણ મોટા ભાઈનો મોકલ્યો હતો. જમાઈ, તમે શું બોલી રહ્યા છો? એ તો મારા મગજમાં કંઈ નથી આવતું. પણ તમે જે કહેવાના હોય તે ચોખ્ખે ચોખ્ખું કહો ને. દામિનીએ ફોટો મોકલ્યા બાદ પસંદ કર્યા હતા એ મારા મોટા ભાઈ હતા અને લગ્ન થયા મારી સાથે. તો ઓબ્વિયસલી દામિનીને પસંદ આવ્યા હતા મારા મોટા ભાઈ, પણ જ્યારે એમના તો ઓલરેડી લગ્ન થઈ ચૂક્યા છે. પણ આ તો કેવી રીતે બની શકે? મારી પાસે તો તમારો ફોટો આવ્યો હતો. તમારો વેમ છે. મારા પપ્પાએ મારી જગ્યાએ મારા મોટા ભાઈનો ફોટો મોકલ્યો હતો અને આવું કરવાનું કારણ એવું હતું કે આગળ 10-15 જગ્યાએ મારા ફોટા મોકલ્યા અને મને રિજેક્ટ કર્યો હતો. તો મારા પપ્પાને એમ થયું કે આ વખતે હું મોટા ભાઈનો ફોટો મોકલીને તારા લગ્ન કરાવી દઉં, અને એમાં પણ દામિની હા પાડતી હતી. એટલે આ બધું થયું. પણ જમાઈ, મેં તમને કહ્યું હતું ને કે મારી દીકરીનો કાંઈ વાંક નથી, પણ તમે મારી વાત ન માન્યા. મને મારા સંસ્કાર અને મારા લોહી પર વિશ્વાસ હતો, અને હતો નહીં, હજી પણ છે. જો મમ્મી, મેં એવું કહી દીધું કે મારા પપ્પાની ભૂલ છે એટલે એનો મતલબ એવો નહીં કે દામિનીનો વાંક નથી. દામિનીનો વાંક એ છે કે ફોટો જોયા બાદ, લગ્ન થયા બાદ, જ્યારે મારો ફેસ જોયા બાદ એને ખબર પડી તો ત્યારે જ એને કંઈ બોલવું હતું, વાત કરવી હતી. આવી રીતે મારી સાથે લગ્ન કરીને મારા જ ઘરમાં રહીને મોટા ભાઈ સાથે પ્રેમ કરવાનો શું મતલબ? પણ બેટા, એની નાદાન બુદ્ધિ છે. કદાચ નાદાન બુદ્ધિને લઈને એને આ બધું જ્ઞાન નહીં હોય. હા મમ્મી, આ તમારી જે નાદાન બુદ્ધિ કહેવાની વાત છે ને એને જ લઈને હું એને પાછો લેવા આવ્યો છું. સારું, તમે મારી દીકરીને લઈ જાઓ, પણ ક્યારે હવે એનો વાંક ન કાઢતા. અને કાંઈ વાંક હોય ને તો મને કહેજો, તો હું એને સુધારીશ, એને ઠપકો આપીશ, એને મા તરીકે ખૂબ ખીજવાઈશ. ઠીક છે, લગભગ તો એવી કાંઈ હવે જરૂર જ નહીં પડે. ક્યાં છે દામિની? દામિની એના રૂમમાં સૂતી છે. ઠીક છે, હું જાઉં છું અને એને ઉઠાડીને લઈ જાઉં છું. સારું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઘર કેમ ખાલી છે? કોઈ દેખાતું નથી. હશે પોતાના કામમાં. સરસ. તો શું કામ મને પાછી લઈ આવ્યા? એમાં તારી કાંઈ ભૂલ નથી. ભૂલ તો પપ્પાની છે. તારી બસ ખાલી એટલી ભૂલ છે કે મારી સાથે લગ્ન થયા, મારો ચહેરો જોયા પછી પણ તને મોટાભાઈ સાથે જ પ્રેમ રહ્યો. પણ આપણે તો નોકા થઈ ગયા હતા ને, તો ફરી શું કામ મને આ ઘરમાં લઈ આવ્યા? હા, એ બધા હવે નોખા રહેવા જતા રહ્યા છે.
જતા રહ્યા છે કે રહેવા જવાના છે? એ જ હવે જવાનું છે કે જવાના છે બધું એકનું એક જ ને. પણ હજુ તો ઘરમાં જ છે ને. ઇન શોર્ટ આપણે બંને હવે આ ઘરમાં એકલું રહેવાનું છે. અત્યારે ઘરે છે ને? હા. બોલાવો તમારા પપ્પાને. પપ્પા, ભાભી, મોટા ભાઈ. ને દેવેન, શું થયું? તમારા લોકો વચ્ચે વાતનું સમાધાન થઈ ગયું? ના, સમાધાન હજુ સુધી નથી થયું. કારણ કે ડિસિઝન એવું આવ્યું છે કે અમે બંને આ ઘરમાં એકલા રહીશું અને તમે લોકો નોખા રહેવા જશો. તો એનાથી એવું તો નહીં સાબિત થાય ને કે હું તમને ભૂલી જઈશ, તમને પ્રેમ નહીં કરું. દામિની, એક વાતની હદ હોય. જે વાત પતી ગઈ છે એને શું કામ ઘડી ઘડી ખોલે છે તું? વાતને પતાવ ને. જીવનમાં આગળ વધવું પડે છે. ઘણી વખત મનગમતી વસ્તુઓને પણ પાછળ છોડી દેવી પડે છે. એનું નામ જ જીવન છે. ચાલ, હું તો સમજી જઈશ એવું. પણ જેણે સાચે જ ભૂલ કરી છે એને કોઈ પછતાવો છે કે નહીં? જુઓ, તમને સાચી વાતની ખબર પડી છે કે નહીં એ બાબત હું નથી જાણતો, પણ આ જે કંઈ પણ થયું છે એ બધું જાણતા અજાણતા થયું છે. આમાં કોઈ પણ વ્યક્તિનો કોઈ પણ પ્રકારનો દોષ નથી. જાણતા અજાણતા નથી થયું. તમારા પપ્પાએ જાણી જોઈને કર્યું છે. કેમ પપ્પા? ફહેમ છે તમારો. પપ્પાએ જાણી જોઈને કંઈ નથી કર્યું. હકીકતમાં એ સમયે દેવેનનો ફોટો તમને બતાવવા માટે મોકલવાનો હતો અને ભૂલથી મારો ફોટો મોકલાઈ ગયો હતો. બસ આ નાનકડી અમથી બાબતને લઈને તમે જે આ પ્રકરણ ઊભું કર્યું છે ને, પ્લીઝ બંધ કરી દો. અને કદાચ એને ભૂલ કરી તો એનો બ્લેમ એના ઉપર શા માટે મૂકો છો? તમે સાબિત શું કરવા માંગો છો? બોલો ને. સાબિત એ કરવા માંગુ છું કે ચાલો માની લીધું મેં કે ફોટો ભૂલથી મોકલાયો હશે, પણ જ્યારે સગાઈ થઈ ગઈ, લગ્ન થઈ ગયા, ત્યાં સુધી આ વાત મને ક્લિયર કરવામાં કેમ ના આવી? ચાલો, તમારી વાત પર પણ હું એગ્રી છું. અમે લોકોએ આ વાત ક્લિયર ના કરી તો તમે લોકો પણ આ વાતને ક્લિયર કરી શકતા હતા ને, કે તમને જે છોકરો જોવા માટે આવ્યો છે આ દેવેન હતો અને જેનો ફોટો બતાવવામાં આવ્યો હતો એ ફોટો મારો હતો. તો તમારે સગાઈ પહેલા આ વાત કરવી જોઈએ ને. તમારા ઘરમાંથી તો કોઈ આંધળા હતા નહીં? હા, વાતની જાણ અમને છે ને જ્યારે ફોટો મોકલવામાં આવ્યો ને ત્યારની હતી. પૂછો તમારા પપ્પાને. હા બેટા, આમાં મેઇન આરોપી હું જ છું. મારી જ ભૂલ બધી. આ બધી ભૂલ મારી જ હતી. મેં જાણી જોઈને તારો ફોટો મોકલ્યો હતો, કારણ કે હું એક બાપ છું અને કોઈ બાપ એવો ન હોય કે એના દીકરાને આજીવન કુંવારો રાખી શકે. અને દેવેનનું કે વ્યવહાર નહોતું થતું એટલે મેં જાણી જોઈને તારો ફોટો મોકલ્યો. વ્યવહાર નહોતું થતું. દામીને તરત હા પાડી દીધી. ત્યારે હું રાજી થઈ ગયો. મેં કીધું ભલે ખોટું તો ખોટું, પણ મારા દીકરાનું ઘર તો બંધ થઈ ગયું ને. અરે પણ આવું ખોટું કરવાની શું જરૂર હતી પપ્પા? અરે આવું ખોટું કરીને શું મળ્યું? હા, જોઈ લો હવે જે ઘરની પરિસ્થિતિ થઈ છે એને કોણ સુધારશે? અને બીજું કે આ બધું તમે ઘણીવાર સંભળાવી દીધું કે તમે ભૂલ કરી છે, તમે ભૂલ કરી છે, પણ તમારી ભૂલની સામે એમણે પણ કંઈક ભૂલ કરી છે. નહીં, આમાં દામિનીનો બિચારીનો કોઈ વાંક નથી. વાંક મારો જ છે. અને દામિની, હું તારી માફી માગું છું. એક બાપ દીકરીની માફી માગે છે. બેટા, તું આ ઘરમાં રહે અને મારા દીકરાનું ઘર વસાવી લે. અને દામિની, પપ્પાની વાત સાચી છે. પપ્પાએ ભૂલ કરી એની પપ્પા માફી પણ માંગે છે. પણ તે શું કર્યું? નિર્દોષ માણસને સજા આપવાનો શું મતલબ હતો? ના તો દેવાંગનો કંઈ વાંક હતો કે ના તો મારો, ના દેવેનભાઈનો. તારે અમને બધાને બોલાવીને આ વાત ક્લિયર કરવાની જરૂર હતી એક વખત. ચલ, તે ક્લિયર ન કરી તો કંઈ નહીં, પણ વગર દોષે તે મને શું કામ આ બધી વસ્તુઓમાં ઢસેડી એનો જવાબ આપીશ? હા, તમારા બધા જ લોકોના બધા જ સવાલના જવાબ છે મારી પાસે. જ્યારે ફોટો મોકલ્યો ને પછી મારી વાત તમારા પપ્પા સાથે થઈ હતી. એમણે મને કીધું હતું અને એમને રીઝન પણ આપ્યું હતું તમારો ફોટો મોકલવાનું. આ વાત ત્યારે ક્લિયર થઈ ગઈ હતી. પણ તમને ખબર છે, જ્યારે તમારો ફોટો મોકલવામાં આવે ને ત્યારે તમને જોઈને મેં આ પાડી હતી. અને જ્યારે અચાનક મને ખબર પડે છે કે મારા લગ્ન તમારી સાથે નથી થવાના, તમારા નાના ભાઈ સાથે થવાના છે, હા તો હું છું ને એટલે સમજી ગઈ. કોઈ બીજી છોકરી હોત તો શું કરત? દામિની, લેટ મી કમ્પ્લીટ. મને તમારા પ્રત્યે કોઈ પ્રેમ ભાવ નથી, કોઈ એવી લાગણી નથી, પણ પપ્પાને એમની ભૂલ સમજાવવા માટે આ બધું કર્યું હતું મેં.
એટલે દામિની તું મારા દીકરા દેવાનને જ પ્રેમ કરે છે? હા, કારણ કે સગાઈ થઈ ગઈ, લગ્ન થઈ ગયા, આ ઘરમાં હું રહેવા લાગી, ત્યાં સુધી આંધળી તો નહોતી ને હું. ખબર હતી બધી મને. જ્યારે જોવા આવ્યા ને ત્યારે જ ક્લિયર થઈ ગયું હતું. પણ તમે ફક્ત ને ફક્ત એક તમારા દીકરાની નોકરીનો પગાર ઓછો હતો અને એના કારણે તમે તમારા મોટા દીકરાનો ફોટો મોકલી દીધો, એ પણ જેના લગ્ન થઈ ગયા છે એનો. તમને જરાય શરમ ના આવી આવું કરતા? હા બેટા, તારી માફી તો મેં માગી લીધી. હવે તું કે હું કરું, બીજું તો શું કરું? તું જે સજા દે હું ભોગવવા તૈયાર છું. પપ્પા, દામિની વહુ પ્લીઝ, હવે આ બધું પ્રકરણ પૂરું થઈ ગયું છે. હવે શું કામ ને ખોટે ખોટું વધારે લંબાવો છો? મારે તો વાતને નહોતી જ ખેંચવી, પણ મારે ફક્ત પપ્પાને એટલો અહેસાસ કરાવવો હતો કે જ્યારે તમે કોઈની લાગણીઓને તોડો છો ને, દિલ દુભાવો છો ને, તો કેવું ફીલ થાય છે. આજે ખબર પડી ને, તમારા બંને દીકરાનું ઘર સંસાર તૂટવા જઈ રહ્યું હતું, તમારો પરિવાર વિખાઈ રહ્યો હતો. હવે સમજાણું? હા બેટા, હવે સમજાણું કે ખોટું બોલવાથી શું પરિણામ આવે છે, ખોટું લાંબુ ટકતું નથી. એ બધી મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. અને પપ્પા, એક સાચી વાત કરું ને તો આ દેવેનનો સંબંધ નહોતો થઈ રહ્યો તો એમાં આટલું બધું કરવાની શું જરૂર હતી? કોઈને છેતરીને આપણે શું સારા થઈ જવાના હતા? અને આમ પણ હું માનું છું કે દેવેનની સગાઈ એ સમયે નહોતી થઈ રહી, પણ એના લાયક પણ ભગવાને કોઈ વસ્તુ લખી જશે ને. હા, હું માનું છું કે થોડીક મોટી સગાઈ થાત, મોટો સંબંધ થાત, તો એના માટે થઈને તમારે દામિની વહુને છેતરવા નહોતા જોઈતા. બસ હવે એકને એક વાત ક્યારની ગૂંચવાઈ રહી છે. વાત પતી ગઈ ને, પપ્પાએ માફી માંગી, દામિનીએ ક્લિયર કરી લીધું. હવે તો આપણે લોકો શાંતિથી એક ઘરમાં રહી શકીએ ને. એક મિનિટ, પણ પાકું આ એક નાટક જ હતું ને? હા, મારા પતિદેવ, આ એક નાટક હતું. એટલે તું મોટા ભાઈ સાથે? દેવેનભાઈ, કેવી વાત કરો છો? હા, આટલી મોટે અહીંયા બેઠી છું, હું શું ભૂત છું? દેખાતી નથી?